હરે કૃષ્ણ સર્વને તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલતા ભગવદ્ ગીતાના લેવલ 1 ના કોર્સની અંદર આજનો દિવસ પાંચમા દિવસની શરૂઆત આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરી અને મંગલાચરણની સાથે કરીશું. મારો વોઇસ ક્લિયર આવે છે? હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। હરે हाँ, કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વને. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु जी दंडवत। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ। ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે કર્મયોગ। આપણે એની પહેલા પણ એક કર્મયોગ જોઈ ગયા। કયો કર્મયોગ હતો? શું જાણવા મળેલું એમાં? કોણ કહેશે? હરે કૃષ્ણ। ભૂલી ગયા? કૃષ્ણ ભાવનામૃત કર્મ પ્રભુજી। અધ્યાય 3 માં જોઈ ગયા પ્રભુજી। આપણે અલગ અલગ પ્રકારના કર્મ વિશે ચર્ચા કરી હશે। અકર્મ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય, છે ને? નિષ્કામ કર્મની વાત થઈ હશે। બધું ભૂલી ગયા આપણે આપણા જીવનની અંદર। આજ આપણી સૌથી મોટી ભૂલ થાય છે કે આપણે બધું જ્ઞાન અર્જિત કરીએ છીએ પણ ભૂલી પણ જઈએ છીએ, એટલે આપણે એનો લાભ લઈ શકતા નથી। એટલા માટે જ આ ક્લાસ આપણી માટે ઉપલબ્ધ છે ફ્રી ઓફ કોસ્ટમાં। દર મહિને તમે આને રિવાઇઝ કરી શકો છો, દર મહિને, છે ને? તો 5મા અધ્યાયની શરૂઆત કરીએ। કર્મયોગ, પરંતુ કેવો? તો કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ। કેમ અહીંયા 5મો અધ્યાય આપણને મહત્વનો છે? કારણ કે બીજા અધ્યાયમાં આપણને કઈ જ્ઞાન મળેલું હતું। કયું જ્ઞાન મળેલું હતું? હરે કૃષ્ણ। બીજા અધ્યાયનું પહેલું લેસન આપણે શું શીખ્યા? આપણે બધા કોણ છીએ? આપણે શરીર નથી, આત્મા છે। હરિ બોલ। આપણે આત્મા છે, આપણે શીખ્યા છે ને? તો આત્મા છે એ આત્માની જર્ની નિશ્ચિત છે, એક શરીરમાંથી બીજા શરીરમાં। આપણે જોયું ને 6 તબક્કામાંથી જેમ મનુષ્ય પસાર થાય છે, તો એવી જ રીતે આત્મા પણ શું કરે છે? એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે। એટલે આમ જે આપણું પંચતત્વનું જે શરીર છે એને ઇમ્પોર્ટન્સ નથી આપવાનું, ઇમ્પોર્ટન્સ આપવાનું છે આત્માને, કારણ કે આત્માની જર્ની નિશ્ચિત છે। અને આ જર્નીના આધારે
આ જ સમજવાનું છે આપણે કે આપણે એની જર્ની કેવી રીતે નિશ્ચિત કરી શકીએ છીએ. અત્યારે ભલે આપણને માનવીઓની પ્રાપ્ત થઈ છે, આ દુઃખાલયમ પ્રાપ્ત થયું છે, દુઃખાલયમની અંદર પૃથ્વીલોક પ્રાપ્ત થયું છે, બરાબર ને? પણ આનાથી હજી બેસ્ટ શું કરી શકાય? આપણે હંમેશા જીવનમાં બેસ્ટની પાછળ લાગીએ છીએ કે બેસ્ટમાં બેસ્ટ શું હોઈ શકે આપણી માટે. એટલા માટે જ આજનો અધ્યાય આપણે જાણવાનો છે કે જેમાં આપણને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, ભગવાન સાથેનું જે જોડાણ છે એ કેવી રીતે આપણે કરી શકીએ છીએ, કર્મના આધાર ઉપર એનું જ્ઞાન આજના અધ્યાયમાં આપણને પ્રાપ્ત થશે. અહીંયા આપણે ઝાંખી જોઈ છીએ કે સમગ્ર અધ્યાય દરમિયાન આપણે કયા મહત્વના પોઈન્ટ્સ નોટ ડાઉન કરવાના છે અને શીખવાના છીએ. તો પહેલા જ શ્લોકમાં ક્વેશ્ચન કરવામાં આવે છે કે સંન્યાસ યોગ્ય છે કે કર્મયોગ? કારણ કે ભગવાન બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં અને ચોથા અધ્યાયમાં એવું જ્ઞાન આપ્યું છે જેના લીધે અર્જુનને કન્ફ્યુઝન થાય છે અને અર્જુન આ ક્વેશ્ચન પૂછે છે. આગળ જોશું તો કર્મયોગ સંન્યાસ કરતા સરળ છે એ કેવી રીતે જાણવાનું છે, એના અલગ અલગ પાસાઓ આપણે જોઈ જશું. નિષ્કામ કર્મ જે આપણને બંધનમાંથી મુક્ત કરે છે, ભગવાને કીધેલું ને કે હું પણ અહીંયા કર્મ જ કરી રહ્યો છું. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી રહ્યા હતા કે હું જોઈએ તો 1 મિનિટમાં બધું પૂરું કરી શકું છું, મહાભારતનું યુદ્ધ, પણ હું અહીંયા તારી સાથે યુદ્ધના મેદાન ઉપર ઉપસ્થિત છું. એનો અર્થ એમ છે કે હું આ દર્શાવી રહ્યો છું કે નિષ્કામ કર્મ દ્વારા પણ જીવન જીવી શકાય છે. આ આપણી માટે છે બધું. આપણને આપણું જીવન સરળ કરવું હોય, ચિંતા મુક્ત કરવું હોય, એની માટે આજનો અધ્યાય બહુ મહત્વનો છે. અને અંતે આપણે જોશું કે એને શાંતિનું સૂત્ર પણ કહેવામાં આવે છે. સર્વોચ્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિની કેવી પ્રાપ્તિ કરી શકાય છે ને? મુક્તિ મેળવવી એટલે શું? કોણ કહેશે મુક્તિ મેળવવી એટલે શું? શેનાથી મુક્તિની વાત થઈ રહી છે? હરે કૃષ્ણ. નથી ખબર કોઈને? હા કૃષ્ણ, તમે જન્મ મરણના ચક્કરમાંથી જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ અને ભગવત ધામ જવાનું. હરી બોલ. કારણ કે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણું જર્ની કેવી રીતે નિશ્ચિત થાય છે, તો કે આપણા કર્મના આધાર ઉપર નિશ્ચિત થાય છે. ભગવાને કીધેલું ને કે કર્મ કરજે પણ ફળની ચિંતા નહીં રાખતો. તો ફળની ચિંતા રાખીશ તો દુઃખ પણ થશે અને કર્મના બંધનમાં પણ બંધાઈશ. તો એ જ બધું આપણને આજના અધ્યાયમાં સમજવાનું છે. અર્જુનજીને અહીંયા મૂંઝવણ થાય છે કે એક સાઈડ તમે મને કહો છો કે ક્ષત્રિય ધર્મ છે, ઉભો થા, ઉઠ અને યુદ્ધ કર, અને એક સાઈડ તમે જ્ઞાનની વાતો કરો છો અને એક સાઈડ કર્મની વાત કરો છો. મને તો કન્ફ્યુઝન થાય છે, કરવું શું મારે? જ્ઞાનયુક્ત કર્મ કરવું જોઈએ કે મારે મારું નિયત કર્તવ્ય કર્મ, મારી જે ફરજ છે એ બજાવવી જોઈએ? કયું કર્મ કરવું જોઈએ મારે? કેવી રીતે કરવું જોઈએ? શું હું સંન્યાસ લઈ લઉં? એમ અહીંયા મૂંઝવણ થશે. એટલે આ ક્વેશ્ચન દ્વારા અર્જુનજી આપણને પ્રેરિત કરી રહ્યા છે કે ભૌતિક જગતમાં આપણે જે નિવાસ કરી રહ્યા છે, તો આપણને પણ એવું થાય કે આટલું જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત કરીએ ભગવદ્ ગીતાનું, તો આપણને પણ એવું થાય તો શું કર્મના બંધન આપણને બાંધે છે, તો શું કર્મ કરવાનું છોડી દેવું જોઈએ? બરાબર ને? આપણને એવું ક્વેશ્ચન થાય કે પ્રભુ આપણે તો સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી અસંખ્ય કર્મ કરીએ છીએ, તો આ બધાનું બંધન લાગતું હશે? અવશ્ય બધાનું બંધન લાગે છે. આપણે ઉઠીએ છીએ ત્યારથી તે સૂઈએ છીએ ત્યાં સુધી જે કાંઈ પણ કર્મ કરીએ છીએ તમામ કર્મનું આપણને બંધન લાગે છે. તો પછી એમ થાય તો બધું છોડીને સંન્યાસ ન લઈ લો? પણ શું વાસ્તવિકતામાં આપણે જોઈએ તો સંન્યાસ પોસિબલ છે આપણી માટે? નથી. કેમ? કારણ કે મન ઉપર કંટ્રોલ નથી ને, એટલે સંન્યાસ પોસિબલ નથી. તો પછી શું કરી શકાય? ભગવાન પણ આ કહે છે ઉઠ, ઉભો થા અને યુદ્ધ કર. તો આપણે શું કરવાનું છે? એટલા માટે જ આજનો અધ્યાય આપણને અહીંયા મૂકવામાં આવેલો છે. તો આપણે શરૂઆત કરીએ અધ્યાયની. અર્જુન ઉવાચ સંન્યાસ કર્મણાન કૃષ્ણ પુનર્યોગં ચ સંસસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. શું બીજો અધ્યાય યાદ આવ્યો? કઈક 2.7 કાર્પણ્ય દોષો તરત યાદ આવે આ સાંભળીએ એટલે. શું કે છે કે મારી માટે હિતપૂર્વક હોય ને એ મને કહો. ભગવાન પાસે જઈને આપણે બધું માગતા હોય, મને આ અપાવી દો, ઓલું અપાવી દો, મારી આ ઈચ્છા પૂરી કરો, છે ને? પણ હંમેશા ભગવાનને શું કહેવાનું છે? મારી માટે કલ્યાણકારી હોય એનો તમે મને ઉપદેશ આપો. સેમ એજ આજના અધ્યાયની શરૂઆત પણ થઈ રહી છે કે અર્જુનજી કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં છે અને કહી રહ્યા છે હે કૃષ્ણ,
આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને પછી હવે તમે મને ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહીશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. શું કે છે? એક સાઈડ કે છે કે કર્મનો ત્યાગ કરી દો. કેમ? તો કે કર્મ બંધનમાં બાંધે છે. અને હવે તમે મને ભક્તિપૂર્વક કર્મ કરવાની વાત કરી રહ્યા છો. તો મને કન્ફ્યુઝન થાય છે. એક સાઈડ તમે કહો છો ઊઠ ઉભો થા ને યુદ્ધ કર. ગઈકાલના અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કીધેલું ને, ઊઠ ઉભો થા અને યુદ્ધ કર. અને ભગવાન અહીંયા ભક્તિની પણ વાત કરી રહ્યા છે. શું લાગે છે આ બંનેમાંથી શું યોગ્ય હશે? હરે કૃષ્ણ. ત્યાગ કરવું જોઈએ કર્મનું કે આપણું કર્તવ્ય કર્મ આપણે નિભાવવું જોઈએ? કર્મ નિભાવવું જોઈએ. કર્તવ્ય કર્મ નિભાવવું જોઈએ પ્રભુજી. અહીંયા તો એવું છે કે કર્મ નિભાવશું તો કર્મના બંધન લાગશે. કર્મ નિભાવવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કર્મ તો ગમે તે કર્મ અવસ્થામાં કરવું જ પડશે, પણ ભગવાન કૃષ્ણ પ્રીત્યર્થે કર્મ કરવાનું છે. હરે બોલ. આ જાણવું કૃષ્ણ જરૂરી છે કે આપણે કર્મ કયા પ્રકારે કરશું તો બંધનમાંથી બચી શકશું. શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિમય સેવા વધારે શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને બીજા અધ્યાયની અંદર જ્ઞાન આપ્યું છે કે આત્મા શું છે? આત્મા શું છે? ભગવાનનો અંશ છે. અને એને ક્યાં જવાનું છે? ભગવત ધામ જવાનું છે. કોઈક એવા કર્મ કરેલા છે જેનો ભોગ ભોગવવા માટે એ અહીંયા પૃથ્વી ઉપર આવેલા છે ને. પણ વાસ્તવિકતા શું છે? બધું ટેમ્પરરી છે. આખું ભૌતિક જગત ટેમ્પરરી છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? આપણે અહીંયા આપણી નિયત ફરજ બજાવવી જોઈએ. જે આપણું નિત્ય કર્મ છે એ કરવું જોઈએ. હવે આપણને નિત્ય કર્મ એટલે શું લાગે? સવારે ઉઠવાનું, સ્નાન કરવાનું, પૂજા વગેરે કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું અને ઓફિસ પર વયું જવાનું. આપણને લાગે આ આપણી નિત્ય ફરજ છે ને. પણ મનુષ્ય જાત એ તો આપણને રહેવા માટેની ફરજ થઈ, તો આપણે પોતાના માટેનું થયું છે ને. આમાં એમ કહીએ ને આપણે કે ભૌતિક જગતમાંથી નીકળવાનું કોઈ સાધન દેખાણું નહીં આમ. હા, ભગવાનની ભક્તિ કરી પણ થોડાક સમય માટે કરી, વધારે ન કરી છે ને. અડધો કલાક, 1 કલાક, બસ એનાથી વધારે ભક્તિ નથી કરી. તો કેવું છે, જયારે જન્મ મૃત્યુનો જયારે નિર્ણય લેવામાં આવશે ને ઉપર ગયા પછી કે ભાઈ તે કેટલા પાપ કર્મ કર્યા અને કેટલા પુણ્ય કર્મ કર્યા, ત્યારે પલડું કોનું ભારી હશે ખબર છે? કર્મના બંધનનું. કેમ? તો કે ભાઈ તે 1 જ કલાક ભગવાનની ભક્તિ કરેલી હતી તો પુણ્ય કર્મ તો તારું એટલું જ છે, અને આખા દિવસમાં તે જે કર્મ કર્યા એના તો તે કેટલા બધા બંધન લગાડી દીધા છે. આ સમજવા જેવી બાબત છે. આપણને શું લાગે કે આપણે રોજ સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરીને પછી જઈએ છીએ, પરંતુ આપણે જે દિવસભરમાં કર્મ કરીએ છીએ, જે આ શક્તિ રાખીએ છીએ, જે બંધનને બાંધે છે, અને એના લીધે જ આપણને ફરી અહીંયા આવવું પડે છે. એટલે અહીંયા ખબર પડે છે કે ફળદાયી પ્રવૃત્તિઓના લીધે આત્મા ફસાય છે. આપણે અહીંયા આવેલા છે, વિચાર કરજો. આપણે પાછળ કથા પણ લીધેલી હતી. કઈ કથા હતી જેમાં આપણને જ્ઞાન મળ્યું કે ભાઈ આપણે પેલા બીજાના કોઈ ફેમિલીમાં હતા, અત્યારે કોઈ અલગ ફેમિલીમાં છે ને, આવતા વખતે કોઈક અલગ ફેમિલીમાં છે. કઈ કથા હતી? હરે કૃષ્ણ. કયા મહારાજની કથા હતી? ચિત્રકૂટ મહારાજની હા, ચિત્રકેતુ મહારાજની કથા હતી ને. ભૂલી ગયા તમે બધા? એમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આની પેલા કોઈક અલગ ફેમિલીમાં હતા, અત્યારે અલગ છે ને આવતા એમાં અલગ હશું. કારણ કે પૂછે છે એનું બાળક એને પૂછે છે કે ભાઈ તમે મારા કયા જન્મના પિતા છો? તો આપણે પણ કંઈક ને કંઈક ફળના આસક્તિના લીધે કર્મના બંધનમાં બંધાઈને આપણે અહીંયા આવેલા છીએ. તો આપણે એ ઓળખવું પડશે. અને જો વારે વારે આપણને આ દુઃખ ન જોઈતું હોય, આપણને આ શરીર ન જોઈતું હોય, તો એ માટે આપણને પ્રયત્ન કરવા પડશે. આપણે અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ આ ભૌતિક જગત પૂરતા મર્યાદિત છે, પરંતુ આત્માની જર્નીના અનુસાર જો આપણે જાણવા જઈએ તો આપણી માટે એ કર્મ કરવા જરૂરી છે જે આપણને આ બંધનમાંથી બચાવે. અને એ કર્મ કેવી રીતે કરી શકાય છે? તો કે ભક્તિમય સેવા દ્વારા કરી શકાય છે. એટલે અહીંયા શ્લોક 46 થી 53 ની અંદર ભક્તિમય સેવા દ્વારા જ ઉપાધિથી છૂટવાની પ્રક્રિયા સમજાવવામાં આવેલી છે. પછી આપણે જયારે ત્રીજા અધ્યાયમાં જઈએ છીએ તો ત્યાં આપણને જ્ઞાન માટે વ્યક્તિ માટે કોઈ ફરજ નથી. એટલે જયારે તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પછી તમારે આ બધાની જરૂરત હોતી નથી. એવી રીતે આપણને સમજાવવામાં આવે છે. અને ગઈકાલના અધ્યાયની અંદર આપણને ઘણા બધા પ્રકારના જે કર્મ એટલે કે કાર્યની વાત કરી, એનો ત્યાગ કરવાનું કહેતા હતા. જ્યારે આપણે ભગવદ ગીતાનો ઇતિહાસ સમજી રહ્યા હતા ત્યારે કીધું કે આ બધું કર્મના બંધનના લીધે બધું થઈ રહ્યું છે, તો તમે બંધનમાંથી બચવા માટે તમારે કર્મનો ત્યાગ કરવો જોઈએ, કર્મના ફળનો
ત્યાગ કરવો જોઈએ. કારણ કે શું થાય છે, જ્યારે તમે કર્મના ફળનો ત્યાગ કરો છો ત્યારે તમે જ્ઞાનની અનુભૂતિ કરો છો, તમને વાસ્તવિક જ્ઞાન સમજાય છે કે શું છે. અને પછી છેલ્લા શ્લોકમાં ભગવાન ફરીથી એને કહે છે અર્જુનને કે ઉઠ, ઊભો થા અને યુદ્ધ કર. બસ આ જ કારણના લીધે અર્જુનજી કન્ફ્યુઝમાં આવ્યા, જેમ અત્યારે તમે બધા કન્ફ્યુઝન સ્થિતિમાં બેઠા છો. પ્રભુજી કાંઈ સમજાય તો નથી રહ્યું, તમે વાત તો બધી કરી રહ્યા છો પણ આ બધું ઉપરથી જાય છે કે તમે આત્માની વાત કરો છો પણ એ એક્સેપ્ટ નથી ને કરતું મન કે ભાઈ આત્માની જર્ની નિશ્ચિત છે. અહીંયા આપણને સમજવું પડશે. બે માર્ગ છે, એક સંન્યાસનો માર્ગ છે અને કર્મનો માર્ગ છે. તમને શું લાગે છે આપણી માટે શું સહેલું છે આ બંનેમાંથી? કે કર્મના બંધનથી જો આપણને બચવું હોય તો આપણે શું સંન્યાસ લઈને વયા જઈએ તો શું પોસિબલ છે? હરે કૃષ્ણ, તમારે આન્સર આપવાનો છે, પછી આપણે આગળ વધશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવાનું. હરી બોલ, ખૂબ સરસ. જો અહીંયા સંન્યાસ એનો અર્થ પહેલા તો આપણને સમજવો પડશે કે સંન્યાસ શું છે. આપણે ઘણા બધા સાધુ સંતો જોઈએ છીએ કે જે ઘરને બધું છોડી ને અમુક લોકો ગુફામાં, અમુક લોકો એકાંત સ્થળે, બરાબર, ત્યાં જઈને ભગવાનનું સ્મરણ કરે છે. શું કામ? તો કે ભાઈ આ જે ભૌતિક જગત છે એના બંધનમાં નથી બંધાવું, એમાં ફરી પાછું આવવું નથી. એની માટેના પ્રયાસ માટે બધું છોડીને નીકળી જાય છે. હવે તમે વિચાર કરો, એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને એક બંધ રૂમ છે, બરાબર, 4 દિવાલની અંદર તમને 2 કલાક માટે વગર મોબાઈલે મૂકી દેવામાં આવ્યા છે. શું કરશો તમે 2 કલાક? તમને સુવાનો પણ ત્યાં ચાન્સ નથી. હવે કયો, હવે શું કરશો? થશે, ફાવશે? મન વિચલિત થઈ જશે તરત. તો વિચાર કરો, જ્યારે સંન્યાસની વાત આવશે કે ભાઈ કોઈ જ કર્મ નથી કરવું, એનાથી બચવું છે મારે તો ભગવત પ્રાપ્તિ કરવી છે, મારે પાછું દુઃખાલયમાં નથી આવવું, એની માટે જ્યારે તમે જશો, છે પોસિબલ? નથી. આપણને એવું થાય કે ભાઈ ઘણા બધા સાધુ સંતો જોઈએ છે પ્રભુજી અમે તો, અને એ લોકો તો ભગવાનની ઉપાસના કરે છે, સંન્યાસ લઈ લીધો છે, પણ તમે એની દિનચર્યા જોજો તો તમને ખબર પડશે કે પોતે પણ કર્મના બંધનમાં બંધાઈ રહ્યા છે. કારણ કે એના જેટલા પણ કર્મ છે ને એમાં મોસ્ટલી કર્મ એ બંધનમાં બાંધે એવા છે. અમુક જ કર્મ છે જેના આ બંધનથી બચાવે છે. અને બીજો એક માર્ગ છે, કયો? તો કે કર્મયોગનો. કેવી રીતે કર્મ કરવાના છે? તો કે જો મારા કર્મને હું સવારના ઉઠવાથી લઈને રાતના સુવા સુધી હું મારા કર્મને ડાયવર્ટ કરી નાખું તો, ડાયવર્ટ ઇન સેન્સ કે શું? કે પોતા માટે ન કરવા, પોતાના હિત માટે ન કરતા હું ભગવાનના પ્રસન્નતા માટે જો કર્મ કરવાનું ચાલુ કરું તો શું થશે? તો કે મારા પાપ કર્મ ઓછા થઈ જશે અને મારા પુણ્ય કર્મમાં વધારો થઈ જશે. તો આ એક ચાન્સ છે આપણને માનવ યોનિને કે એ કર્મ બદલીને પોતાનું જીવન સુધારી શકે છે. અત્યારે જ્યારે છે એ પણ સુધારી શકે છે અને આવતી જર્ની પણ સુધારી શકે છે, બંધનમાંથી બચી શકે છે. તો રાઈટ સાઈડમાં એક ખૂબ સરસ એવું પિક્ચર આપણને બતાડ્યું છે. આપણને બધાને એવું થાય કે કેવી રીતે પોસિબલ છે પ્રભુ સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી કે આપણે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરીએ અથવા તો ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ? કોણ કહેશે? 1-2 ઉદાહરણ દ્વારા આપણે સમજીએ અને આગળ વધીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રસાદ આપણે જે ભોજન બનાવીએ કૃષ્ણને ધ્યાન, કૃષ્ણ માટે બનાવીએ છીએ. સવારે ઉઠીએ તો આપણે મંગળા આરતી કરવા માટે ઉઠીએ છીએ એવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. સવારે ઉઠીએ તો પહેલા આપણે પ્રણામ કરવું જોઈએ કે ભાઈ સવાર પડી એ આપણને જોવા મળ્યું. નહીં તો અહીંયા તો કોઈની કાંઈ ગેરંટી નથી કે રાતના સુતા સવારે ઉઠવાના છે કે નહીં. પણ ભગવાનના કૃપાના લીધે સવારે ઉઠવા મળ્યું, ત્યારથી પ્રણામ કરી મંગળા આરતી છે, જપાશેષન છે, ઘણું બધું છે, કરી શકીએ. બધી ઓપોર્ચ્યુનિટી છે આપણને એવું થાય કે ભાઈ ઠંડીના દિવસો છે, ક્યાં જવાનું? ક્યાંય જવાની જરૂરત નથી, બેઠી જગ્યાએ બધું મળી રહ્યું છે. અંદરથી ખાલી ભાવ હોવા જરૂરી છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, બરાબર ને? તો ભાવ હોવો જરૂરી છે. જ્યારે તમે તમારા કર્મને કૃષ્ણ પ્રીત્યર્થે લગાડી દો છો, જ્યારે તમે તમારા કર્મને ભગવાનના પ્રસન્નતા માટે લગાડી દો છો, ત્યારે તમારું જીવન સરળ થવા માંડે છે. કેમ સરળ થાય છે? તો કે આપણને જ્ઞાત થઈ જાય છે કે ભાઈ જે કાંઈ પણ છે ને બધું ભગવાન દ્વારા છે ને બધું ભગવાન માટે જ છે. આજનો અધ્યાય એના પર જ ડિપેન્ડ છે.
કે બધું ભગવાન દ્વારા છે અને બધું ભગવાન માટે જ છે. ઇવન આપણે પણ ભગવાન દ્વારા છે અને આપણે પણ ભગવાન માટે જ છે. તો આપણું નિયત કર્તવ્ય કર્મ આપણે ભૂલી રહ્યા છે. આપણું નિયત કર્તવ્ય કર્મ છે કે ભગવાનના પ્રીત્યર્થે કર્મ કરવું. તો આપણે આ બંધનમાંથી બચી શકશું. પરંતુ આપણે શું કરીએ છીએ? ભૌતિક જગતમાં જે આપણા સંસાધનો છે એના પ્રત્યે આસક્તિ રાખીને આપણે કર્મ કરવાની શરૂઆત કરેલી છે, જે આગળ જઈને આપણા દુઃખનું કારણ બને છે. તો ભગવાન એ જ શંકા હવે અહીંયા દૂર કરશે. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરાવુભવ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. શું કે છે ભગવાન અહીંયા? કે મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય, તમારે જો આ ચક્રમાંથી બચવું હોય જન્મ મૃત્યુના, તો એની માટે શું મહત્વનું છે? તો કે કર્મનો ત્યાગ કરવો પડશે. કારણ કે તમે કોઈ પણ કર્મ ત્યારે કરો છો જ્યારે તમને એના ફળની આસક્તિ છે. આપણે કોઈ પણ કર્મ ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ ફળ આપણે જોઈતું હોય અને એના આસક્તિ માટે આપણે કરીએ છીએ, છે ને? તો કે સૌથી પહેલા તો શું કરવું પડશે? તો કે ભાઈ તમારે તો કર્મનો ત્યાગ કરવો પડશે. કારણ જો તમે કર્મનો ત્યાગ કરશો તો જ ફળનો ત્યાગ કરી શકશો. કારણ કે તમારા કર્મ જ ફળ ઉપર ડિપેન્ડ છે. તમે પહેલા ફળની ચિંતા કરો છો અને પછી કર્મ કરવાનું ચાલુ કરો છો. તો તમારે સુધારવું પડશે. તો શું કરવું પડશે? તો કે કર્મનો ત્યાગ કરવો પડશે. અને તો હવે જે આસક્તિ વાળા કર્મ છે એનો ત્યાગ કરી દેશો તો ખાલી બેસીને તો ચાલશે ને. કારણ ભગવાને તો એમ કીધેલું ત્રીજા અધ્યાયમાં કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. કારણ કે કોઈ પણ મનુષ્ય પોતાના જીવનનો ઉદરનિર્વાહ પણ કરી શકતો નથી વગર કર્મ કરે. તો કર્મ તો કરવું પડશે. અને અહીંયા ભગવાન કહે છે કર્મનો ત્યાગ કરવો પડશે. તો કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થાય છે. તો એને ક્લિયર કરે છે ભગવાન. કર્મનો ત્યાગ એટલે કયા કર્મનો ત્યાગ કરવાનો છે? તો ભૌતિક જગત સાથે જે કર્મ આપણે અટેચ કરેલા છે, જે આસક્તિ રાખેલી છે, જે ફળની આપણે અપેક્ષા રાખીને કર્મ કરી રહ્યા છે, એનો ત્યાગ કરવાની વાત કરે છે. કે જ્યારે તું આ ભૌતિક જગત સાથે સંકળાયેલા જે સંસાધનો છે, જે ટેમ્પરરી સુખ આપી રહ્યા છે તને, તું જો એની પાછળનું જે તારી આસક્તિ છે, જો તું એ છોડી દઈશ તો તું એવા પ્રકારના કર્મ જ કરીશ નહીં કે જે તને બંધનમાં બાંધે. અને તારે એનાથી બચવું હોય તો એની માટે સરળ માર્ગ છે કે ભક્તિયુક્ત કર્મ કરવાનું ચાલુ કરી દે. પરંતુ આ બંનેમાંથી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ભક્તિયુક્ત કર્મ એટલા માટે શ્રેષ્ઠ છે કે જ્યારે આપણે કૃષ્ણ પ્રીત્યર્થ અથવા તો ભગવાનને સેન્ટરમાં રાખીને ભગવાનના પ્રસન્નતા માટે જ્યારે આપણે કર્મ કરવાનું ચાલુ કરશું તો આપણને આ જે ભૌતિક જગતની આસક્તિ છે, જે આપણા દુઃખનું કારણ બને છે, એ ક્યાંક ધીરે 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 ઓછું થઈ જશે. આપણને વાસ્તવિકતાના દર્શન થઈ જાય છે કે જે કાંઈ પણ છે ભગવાન દ્વારા છે ને ભગવાન માટે જ છે. ભગવાન કહે છે ને, તું કરે છે એ જે તને જોવે છે, પણ થાય છે એ મને જોઈએ છે. તું કર એ જે મને જોઈએ છે, તો થશે એ જે તને જોઈએ છે. સમજી રહ્યા છો? એટલે ભગવાન અહીંયા એ સમજાવે છે કે જ્યાં સુધી તું તારું 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 કરીશ ને ત્યાં સુધી કઈ જ નહીં થાય તારા જીવનમાં. જે દિવસે તું એમ કહીશ ને ભાઈ ભગવાન બધું તમારું, હું પણ તમારો, ત્યારે તને જે જોઈએ ને એ બધું હું અપાવી દઈશ. તો આ સમજવું પડશે. એટલે તું ભગવાન આ શરણાગતિની વાત કરે છે કે તું એવા કર્મ કરી રહ્યો છે ને કે જેનાથી તને બંધન લાગી રહ્યા છે. તો તું એ બંધનમાંથી બચવા માટે પ્રયાસ કર. કેવી રીતે કર? તો કે ભક્તિયુક્ત કર્મ કરવાનું ચાલુ કરી દે. ભક્તિ રસામૃત સિંધુમાં કીધું છે ત્યાગ. ત્યાગ કોને કહેવાય? તો કે જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ, મુક્તિ એટલે જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે અને તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. કેમ? કારણ કે ભગવાનને સમજી શકતા નથી, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરતા નથી અને પોતાના ઈચ્છા પ્રમાણે, પોતાના આસક્તિ પ્રમાણે એ કર્મ કરવાની શરૂઆત કરે છે, જેને ઘણા બધા બંધનમાં બાંધે છે. અને જ્યારે પછી એ દુઃખનું કારણ પણ થાય છે. ઘણી બધી વખતે તમે જોયું હશે કે તમે કોઈ અપેક્ષા કરી હોય, પૂર્ણ ન થાય તો તમે નારાજ થઈ જાઓ છો, છે ને? તમને દુઃખ થાય છે. પરંતુ સેમ એજ જોવા જઈએ, જ્યારે તમે ભક્તિ માર્ગ ઉપર હો તો તમે શું વિચાર કરો છો? નહીં, આમાં ભગવાનની કઈક ઈચ્છા હશે, કંઈક તો સારું ભગવાને વિચારેલું છે મારી માટે, એટલે મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. વિચાર કરવાની તમારી પદ્ધતિ ચેન્જ થઈ જાય છે. એક સાઈડ તમે શું વિચાર કરો છો? ભાઈ મારા મન જેવું નથી થઈ રહ્યું, મારા મનના વિરુદ્ધમાં જ કેમ થાય છે, મારી સાથે જ આવું કેમ? અને જ્યારે તમે ભક્તિ માર્ગ ઉપર હોય છો તો આને જ તમે કેવી રીતે લો છો કે ભાઈ મારી સાથે આ થઈ રહ્યું છે ને, આની પાછળ કંઈક તો સંકેત છે ભગવાનનો. ભગવાન કંઈક દર્શાવવા માંગે છે કે હું કંઈક ખોટા માર્ગ ઉપર જઈશ ને એનાથી બચાવવા માંગે છે મને, એટલે મારી સાથે આ ઘટના થઈ રહી છે. કંઈક તો વાસ્તવિકતાનો અનુભવ મને કરાવી રહ્યા છે.
પછી ધીરે ધીરે આપણને ખબર પડે કે ભાઈ જેને આપણે આપણા કહીએ છીએ, અંતિમ સમય આવે તો યાદ કરવાનું આપણા કોણ. જ્યારે છેલ્લો સમય આવે આપણો આ દેહને ત્યાગ કરવાનો, ત્યારે જોવાનું આપણા કોણ. બધાને પોતાના પ્રોપર્ટી ને એમાં બધામાં આ શક્તિ હોય. કોઈ આપણને આવીને એમ નથી કહેવાનું કે ભાઈ તું ચાલ્યો છે તે આટલું બધું કર્યું અમારા માટે, થેન્ક યુ. કોઈ થેન્ક યુ નહીં કે. વાટ જોશે કે ક્યારે જાય છે. કેમ ભાઈ, જશે તો પ્રોપર્ટી મળશે ને. અને એના પ્રત્યે તમે આ શક્તિ રાખી હતી કે મારા 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 મારા. અને જેવું તમે દેહ ત્યાગ કર્યું, જેવી તમારી આત્મા ગઈ, વિધિન સેકન્ડમાં ચર્ચાઓ ચાલુ થઈ જશે. ક્યારે લઈ જવાનું છે? જેને તમે મારા મારા કરતા હતા એ જ બોલશે કે ભાઈ ક્યારે અંતિમ ક્રિયા પતાવવાની છે, ફટાફટ પતાવી નાખો. આ સમજવા જેવું છે. આ આપણને પચે નહીં, પણ આ રિયાલિટી છે. એટલા માટે આ અધ્યાય બહુ મહત્વનો છે. કર્મ અને કર્મયોગ વચ્ચેનો તફાવત સમજવો પડશે આપણને. તો કર્મ એટલે જે આપણે આપણા આ શક્તિ માટે, આપણા ભૌતિક જગત સાથે સંકળાયેલા જે કર્મ કરી રહ્યા છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે કહો કે આપણી આ શક્તિઓ ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે કહો, એ તમામ કર્મ આપણને બંધનમાં બાંધે છે. અને કર્મ યોગ એટલે તો કે આપણે જ આપણા કર્મ ભગવાનને સેન્ટરમાં રાખીને, તો ભગવાન સાથે જોડાવીને જે આપણે કર્મ કરીએ છીએ, જે આપણને બંધનથી બચાવે છે, જે આપણા મુક્તિ માટે પ્રયાસ કરવા માટે મદદરૂપ થાય છે, એને કહેવાય છે કર્મયોગ. એટલે કર્મ અને કર્મયોગ આ બંને વચ્ચેનો તફાવત સમજાણો. હરે કૃષ્ણ. નીચે ઉદાહરણ પણ આપવામાં આવેલું છે કે આપણે દરરોજ ઉઠીને ઓફિશિયલ વર્કઆઉટ કરીએ, બરાબર? તો આપણું કર્તવ્ય કર્મ છે, ઓબ્વિયસલી કર્તવ્ય કર્મ છે, પણ પૂરતું છે. આપણે બધા શું કરીએ છીએ, બહુ એની પાછળ આસક્તિઓ રાખે છે કે બહુ કમાવી લઉં, પ્રોપર્ટી કરી લઉં, બંગલા કરી લઉં, પણ અંતે શું? બધું જ અહીંયા રહી જવાનું છે. તમારા પૈસા, પ્રોપર્ટી, બંગલો બધું અહીંયા રહી જવાનું છે. મોટા મોટા આપણે ફિલ્મ સ્ટારો જોયા, મોટા મોટા બિઝનેસમેનો જોયા છે ને, રતન ટાટા જેવા લોકો કેટલા કરોડોની પ્રોપર્ટી બધું મૂકીને ગયા. લઈ ગયા સાથે કાંઈ જ નહીં. હમણાં આપણે જોઈએ પાછળ તો ધર્મેન્દ્ર ગયા, ઘણા બધા એવા લોકો છે જે ખૂબ પૈસા વાળા હતા, ગયા. શું કરીને ગયા? ભેગા લઈને ગયા? કાંઈ જ નહીં. કેટલા વખત સુધી યાદ રહેશે? તો કે બહુ તો હજી 50 વર્ષ સુધી યાદ રહેશે. 50 વર્ષ પછી કોઈ પૂછશે પણ નહીં કોણ રતન ટાટા હતા ને કોણ ધર્મેન્દ્ર હતા. કોઈ નહીં પૂછે. આ સમજવું જરૂરી છે. આપણે આ શક્તિની પાછળ લાગેલા છે, તો આપણે આપણા કર્મને ડાયવર્ટ કરવું પડશે. ભગવાન એમ નથી કહેતા કે તું આ બધું જ છોડી દે. ભગવાન કહે છે તું કર, પણ પ્રમાણ ચેન્જ કરી નાખ. તો એ પ્રમાણ શું રાખ્યું છે? સવારે ઉઠીને તું ખાલી 1 જ કલાક ભક્તિ કરે છે, પુણ્ય કર્મ 1 જ કલાક કરી રહ્યો છે, પરંતુ તારા બાકીના જે કલાકો છે, 20 કલાક, 18 કલાક, 17 કલાક, 15 કલાક, જે જેટલું કર્મ કરતું હોય એ પ્રમાણે, એ તો બધું કર્મના બંધન થકી કરી રહ્યો છે તું કર્મ. તો તું એક સાઈડ કહે છે કે ભાઈ હું ભગવાન તમારી ભક્તિ તો કરતો હતો, તું પછી જયારે ઉપર આવશે ત્યારે કહેશે કે ભાઈ મેં તો ભગવાનની ભક્તિ કરી છે, હું રોજ ડેલી ઉઠીને ભગવાનનું સ્મરણ કરીને પછી ઓફિસે જતો હતો. તો તે આપણને આ જ સમજાવવામાં આવશે કે માન્ય છે તે ભગવાનની ભક્તિ કરી છે, ડેલી 1 કલાક કરી છે, નો ઇશ્યુ, તને એનું બી ફળ મળશે. પરંતુ સામે તે કેટલા કર્મ કરેલા છે ને આ શક્તિ મારે, એનું પણ તને હિસાબ ચૂકવવો પડશે. તો આ તફાવત સમજવો પડશે આપણને. આપણે આ પચાવી નથી શકતા, પણ આ રિયાલિટી છે કે કર્મ એવા પ્રકારે કરવા જોઈએ જે બંધનમાંથી બચાવે. તો આપણે એ રેશિયો ચેન્જ કરવો પડશે. આપણા દિનચર્યામાંનો જે રેશિયો છે એ ચેન્જ કરવો પડશે. આપણા દરેક કર્મમાં ભગવાનને સેન્ટરમાં મૂકી દેવું પડશે. રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે, શ્રીલા પ્રભુપાદજી શું કરતા હતા? સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી બધી જગ્યાએ કૃષ્ણ જ કૃષ્ણ. આપણે કેવી રીતે કરી શકીએ છીએ? સવારે ઉઠ્યા, ભગવાનનું સ્મરણ, સવારે મંગળા આરતી થાય છે. તમને બધાને લિંક જોઈતી હોય તો હું આપણા એડમિન કોર્સને વિનંતી કરીશ કે તમે મંગળા આરતીની લિંક પણ મૂકી દેતા જાઓ. સવારે મંગળા આરતી કરી શકીએ છીએ, ભગવાનનું દર્શન થઈ જાય. જપા સેશન થાય છે, જપા કરે છે. જપનું મહત્વ શું છે એ આપણે આવતીકાલે પણ સમજશું, બરોબર? તો જપા કરવાના હોય છે, જપમાં જોડાઈ જાઓ, મન શાંત થઈ જશે, આખો દિવસ સરસ જશે જપા કરશે તો. સવારે ભોગ બનાવવાનું આવે છે, તો કે ભોગ પણ ભગવાન પ્રત્યે બનાવવાના છે, કે ભગવાન માટે બનાવે છે એમ વિચાર ધારણા રાખીને બનાવવાનું છે. પછી તમે એને ટેસ્ટ કરજો, ટેસ્ટ બદલાઈ ગયો હશે. આખા સમગ્ર દિવસની અંદર જે કાંઈ પણ કર્મ કરે છે, દરેક જગ્યાએ જોવાનું છે ક્યાં હું આને ભગવાન સાથે સંકળાવી શકું. અને આ પ્રમાણે જયારે કર્મ કરશો ને, જોજો કેવી મજા આવે છે કર્મ કરવાની. તમને ચિંતા જ નહીં હોય આ ભૌતિક જગતની. તમને એમ થશે કે ભાઈ મને જે જોઈએ છે ને એ મારે માગવું નથી પડતું, સામેથી મારી પાસે આવી જાય છે. ન થાય એવું તો પછી આપણે 18મા અધ્યાયમાં ચર્ચા કરશું, છે ને. શું માનવ સેવા એ જ માધવ સેવા સમાન છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
માનવ સેવા એ જ હરે માધવ કૃષ્ણ. સેવા. શું લાગે છે, માનવ સેવા કરીએ એ જ માધવ સેવા સમાન છે? ઘણા બધા કહેતા હોય છે ના કે ભાઈ ના પ્રભુજી. ના પ્રભુજી. કેમ નથી? કોઈ એનું રીઝન કહેશે? નથી કહેતા? હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. આ માનવ છે એ એના કર્મ પ્રમાણે ભોગવતું હોય છે, એટલે એ પ્રભુ સેવા નથી ગણાતી. હમ. આપણને એવું થાય કે ભાઈ મેં કોકની હેલ્પ કરી દીધી, હવે અત્યારે ઠંડી છે, મેં કોકને જઈને ધાબળા ઉડાડી દીધા, ઠીક છે, તો તમે વિચાર કરજો એ ઓઢાડવાથી ખાલી એને ક્ષણિક સુખ મળ્યું. કેટલું ક્ષણિક? 6 કલાક, 8 કલાક, 12 કલાક, જે કાંઈ પણ એને સૂયું હશે એટલું જ સુખ મળ્યું. એના પછીનું શું? પછી ભૌતિક જગત, કર્મના બંધનમાં બંધાશે. કામ તો એવું થવું જોઈએ, કર્મ તો એવા થવા જોઈએ કે આપણો પણ ઉદ્ધાર થાય ને બીજાનો પણ ઉદ્ધાર થાય, તો એને કર્મ કહેવાય છે. બાકી તો બધા કર્મ બંધનમાં જ બાંધે છે ને. એટલે જયારે આપણને એવું લાગે કે ભાઈ મારો સ્વભાવ તો છે હું બધાની હેલ્પ કરું છું, બધા સારી વાત છે, હેલ્પ કરો છો, એમાં કોઈ કશું ખોટું નથી, હેલ્પ કરવી જોઈએ, પણ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારે આપણે કરીએ છીએ, એનો એને શું લાભ થઈ રહ્યો છે. ભૌતિક જગતનો લાભ મહત્વનો છે કે આધ્યાત્મિક લાભ મહત્વનો છે ને? આપણે પણ બીજાને શું કરીએ છીએ? ટેમ્પરરી લાભ આપીએ છીએ અને અપેક્ષા પછી બહુ મોટી મોટી રાખવા માંડીએ છીએ કે ભાઈ મેં એને હેલ્પ કરી છે ને તો આવતીકાલે એને મને હેલ્પ કરવી જ જોઈએ. આવી બધી અપેક્ષાઓ આપણે રાખીએ છીએ. તો એ ન રાખતા આપણને સમજાવવું જોઈએ આપણું કર્તવ્ય કર્મ શું છે ને શું નહીં. તો માનવ સેવા એ જ માધવ સેવા સમાન નથી. ભગવાનની સેવા એ આપણને હંમેશા દિવ્યતા તરફ લઈ જાય છે અને માનવ સેવા હંમેશા આપણને કર્મના બંધનમાં બાંધવા માટે પ્રેરિત કરે છે. કારણ કે ત્યાં પણ આપણી ઈચ્છા અનુસાર આપણે કાર્ય કરી રહ્યા છીએ. કોકને આપણે આપીએ છીએ, શું કામ આપીએ છીએ? કારણ કે આપણને એનો લાભ જોઈએ છે ને, એટલા માટે આપણે આપીએ છીએ. કાં તો આપણને પ્રસિદ્ધિ જોઈએ છે, કાં તો આપણને પુણ્ય કર્મ કમાવવું છે. તો આવા અલગ અલગ ઈચ્છાઓના આધીન રહીને આપણે બધું કરી રહ્યા છીએ. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આપણા કર્મને સુધારવું પડશે. અહીંયા એક ઘટના આપણે લઈએ છીએ ભાગવતમમાંની, સમજવી જરૂરી છે કે ઘણા બધાને એવું લાગે કે હું બહુ ડોનેશન આપું છું, હું બહુ કર્મ કરું છું, હું બધાને હેલ્પ કરું છું, તો શું મને ભગવત પ્રાપ્તિ થઈ જશે? તો અહીંયા બે એવી કહીએ ને આપણે કે સિચ્યુએશન આપણને સમજવા મળશે કે આપણે પણ આવી રીતે કર્મ કરતા હોય, ભાઈ ધાબળા ઉડાડી દીધા, કોકને મદદ કરી દીધી, કોકને ખાવાનું આપી દીધું, તો શું થશે એનું પરિણામ? તો અહીંયા એક કથા છે, આ કથા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. નૃગ નામના એક રાજા હતા. ભાગવતમની કથા છે, હું બહુ શોર્ટમાં લઉં છું, આપણે સમયની થોડી મર્યાદા છે એટલે હું શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ મુદ્દા લેવાનો પ્રયત્ન કરશું આપણે આમાં. કે નૃગ નામના એક રાજા હોય છે અને ખૂબ દાનવાળા હોય છે, ખૂબ દાન કરે છે. ઘણી બધી ગાયો ને એ ગાયોના જે શિંગડા હોય એનામાં સોનું લગાડેલું હોય ને એવી બધી રીતે ઘણી બધી ગાયોને બધું દાન કરે છે. એની માટે શ્રેષ્ઠ ગણાય છે કે ભાઈ બહુ મહાન છે, ઘણું બધું દાન કરે છે, પ્રસિદ્ધ હોય છે. એક સમયની વાત છે, એક બ્રાહ્મણ આવે છે. એ બ્રાહ્મણને લગભગ 100 જેવી ગાયો દાન કરેલી હોય છે. તો ગાયોને એક આદત હોય કે સવાર તમે એને ચરવા માટે મોકલી દો ને તો ચરીને સાંજે પાછું પોતાના ઘરે આવે. એને રસ્તો કહેવાની જરૂરત ન હોય તમારે, એ બરાબર પોતાના ઘરે પહોંચી જાય. એને ખબર હોય કે મારું ઘર ક્યાં છે, બરાબર આવી જાય. તો ગાયને તો ખબર નથી દાનમાં અપાઈ ગઈ છે. ગાયો દાનમાં આપી અને બ્રાહ્મણ લઈ ગયા અને એને બધી ગાયની વ્યવસ્થા કરી દેવાની. સાંજ થઈ, એક ગાયમાંથી ગાયબ, પોતાના ઘરે આવી ગઈ. હવે જે ઘરે આવી ગઈ કોઈને ખબર જ નથી કે ગાય ઘરે આવી ગઈ છે. હવે બીજા દિવસે બીજા બ્રાહ્મણને ગાયો દાન આપવા માટેનો સંકલ્પ હતો, તો બીજા દિવસે બીજા બ્રાહ્મણ આવેલા છે. હવે એને પણ 100 જેટલી ગાયો દાન આપી. થયું એમ કે એ જે 100 આપી ને બીજી વારની, એમાં ઓલી પહેલી વારની જે 100 આપી હતી ને એમાંની એક જે રિટર્ન ઘરે આવી હતી ને એ બીજા બ્રાહ્મણને વહી ગઈ. હવે પેલા બ્રાહ્મણને ખબર પડી આપણી એક ગાય ઓછી છે. એ આવી ગયા મહારાજ પાસે. નુગારી રાજાને કે મારી ગાય તમે એને શું કામ આપી? તો કે મેં તમારી ગાય નથી આપી, તમારી ગાય તો તમારી પાસે જ છે. તો કે નહીં, મારી પાસે એક ગાય ઓછી છે અને એ જ મારી ગાય છે. મને તો મારી જ ગાય જોઈએ છે. તમે મને એને આપેલી છે તો હવે મને એ જોઈએ છે, બાકી તો મને કાંઈ ખબર નથી. હવે સમયનું એવું હતું કે એકવાર દાન કર્યું ને તો રિટર્ન ન લેતા આવડે. અને અત્યારે પણ એવું છે, એકવાર તમે કોઈને આપી દો ને તો અપેક્ષા નથી રાખવાની રિટર્નની. આ પહેલેથી ચાલતું આવે છે. તો હવે આપી તો દીધી છે, હવે કરવાનું શું? તો હવે એ બ્રાહ્મણને સમજાવી રહ્યા છે કે હું તમને એની બદલીમાં હજી 10 ગાય એક્સ્ટ્રા આપી દઉં છું. તો કે છે ના,
મને 10 ગાય નથી જોઈતી, મને એ જ ગાય જોઈએ છે જે તમે મને દાનમાં આપેલી છે, મને બીજી ગાય નથી જોઈતી. તમે જોયું તો 10 ગાય એમને આપી હતી. હવે એ બ્રાહ્મણ પણ એનું પણ કેવું યોગ્ય છે? એ કે છે નહીં, તમે મને જે દાનમાં આપી છે મને તો એ જ જોઈએ, મને બીજી 10 જોઈતી જ નથી. હવે આના લીધે થાય છે એવું કે બંને બ્રાહ્મણ વચ્ચે ચર્ચા થઈ ગઈ ચાલુ કે ભાઈ આ મારી છે, આ મારી છે. રાજાએ શું કરેલું? સારા ભાવેથી આપી હતી, દાનના ભાવેથી આપી હતી. એમાં એની કોઈ ભૂલ હતી નહીં. ગાયનો સ્વભાવ છે, એના સ્વભાવના લીધે રિટર્ન આવી ગઈ, ત્યાં કોઈને ખબર નહોતી. હવે આ બંને વચ્ચે ઝઘડા થયા. ઝઘડા થવાના લીધે ક્રોધ ઉત્પન્ન થયો અને ક્રોધના ભાગી કોણ બન્યા? રાજા નૃગારી. એને એવો શ્રાપ આપવામાં આવ્યો કે ભાઈ તું ગરોળી બનીને રહીશ. હવે શ્રાપ એ વખતના શ્રાપ તમને ખબર છે, અત્યારે તો કંઈક બોલે તો પણ જલ્દીથી લાગતું નથી, કારણ કે આપણે બધા એટલા બધા પતિ જ છીએ. પણ ત્યારે તો બધા શુદ્ધ બ્રાહ્મણ હતા, જે બોલે ને એ તરત થાય. તો શ્રાપ મળી ગયો, ખબર પડી ગઈ કે ભાઈ શ્રાપ મળી ગયો છે, તો આનું નિરાસન કેવી રીતે કરવાનું? નિશ્ચિત છે ગરોળી તો બનશે, કેટલું પણ કરી લે બચવાના તો નથી. કર્મનું બંધન બંધાઈ ગયું તો ભાઈ ગરોળી બનવાના છે. તો હવે આમાંથી બચવાનું છે કેવી રીતે? તો મંત્રીઓને બોલાવે છે, એની સાથે ચર્ચા કરે છે, અને વિદ્વાન જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોને પણ બોલાવે છે. એની સામે આખી સમગ્ર જે ઘટના થઈ છે એની રજૂઆત કરે છે કે આવી આવી સિચ્યુએશન થઈ અને એમાં મારું કાંઈ જ ભૂલ નહોતી, તો પણ મને એમાં આવી રીતે ભાગી બનવું પડ્યું છે, તો હું શું કરી શકું? તો એ સમય છે ને ભાગવતમ લખાતું ભોજપત્ર ઉપર. તો આ ભોજપત્રની અરેન્જમેન્ટ આ મંત્રીઓ પાસેથી થતી. તો રાજાને કહે છે કે તમે જે કર્મ કરો છો ને એમાં તમારા કર્મ સુધારી દો. તો કે શું? તો કે જે ઓલા ભોજપત્ર છે ને હજી વધારે અવેલેબલ કરાવ્યા, અમે ભાગવતમ એના ઉપર લખીએ છીએ. પછી ધીરે ધીરે કર્મ કરવાનું ચાલુ કરે છે, ભોજપત્ર લાવે છે, ઘણા બધાને ભોજપત્ર આપે છે, જેના પર ભાગવતમ લખાઈને ભગવાનનું સ્મરણ કરવાનું ચાલુ કરે છે. અને પછી એમની સાથે પાછી સમય જતા ચર્ચા કરે છે. તો કે છે એક દિવસ આવશે અવશ્ય કે ભગવાન સ્વયં આવીને તમારો ઉદ્ધાર કરશે. શું એને મળે છે બ્રાહ્મણથી? કે ભગવાન સ્વયં આવીને તમારો ઉદ્ધાર કરશે. સમય જાય છે, ધીરે ધીરે મૃત્યુ થાય છે, જન્મ મળે છે ગરોળીનો. એક સૂકો કૂવો છે, એની અંદર જઈને પડીને બેસી જાય છે. ખબર છે કે હવે શ્રાપ મળ્યો છે તો ભોગ તો ભોગવવા પડશે. રાહ જોવે છે કે ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાન આવે, રાહ જોઈ રહ્યા છે. કેમ? તો કે ભાઈ ગરોળી હોય તો કેવી રીતે રાહ જોવે? તો કે ભાઈ સારા કર્મ કરેલા છે ને એટલે થોડું ઘણું યાદ છે. ભાગવતમ વાંચો, ભાગવતમમાં ડિટેલ્સમાં છે, હું તમને શોર્ટમાં કહી રહ્યો છું. પછી ભગવાન અને બલરામજીને બધા ત્યાં રમતા રમતા આવે છે, તરસ લાગે છે, જોવે છે ત્યાં તો ખબર પડે છે કે ભાઈ અંદર કંઈક છે મોટું પ્રાણી જેવું. ભગવાન આવે છે, તરત જો અહીંયા દેખાય છે, તરત એને હાથ લગાડે છે અને એનો ઉદ્ધાર થઈ જાય છે. પછી આખી ઘટના ભગવાનને સંભળાવે છે કે કેવી રીતે મને આ શ્રાપ પ્રાપ્ત થયો હતો. તો આના ઉપરથી આપણને 2 પોઈન્ટ શીખવા મળે છે. શું શીખવા મળે છે? કે આપણે કોઈ પણ ભૌતિક જગતના રિલેટેડ જો કર્મ કરીએ છીએ, આપણને લાગે છે કે લાખ પુણ્ય કર્મ છે, પણ એ પણ આપણને કર્મના બંધનમાં બાંધે છે. સમજવાનો પ્રયત્ન કરજો. આપણને લાગે કે કોકની હેલ્પ કરી દીધી છે ને, તો આપણને એવું લાગે કે ભાઈ એને જરૂરત હતી, મેં એની જરૂરિયાતોની પૂર્તિ કરી. તો તમે ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કરી છે જે ટેમ્પરરી છે, અને એનાથી એની ઈચ્છા હજી પ્રેરિત થઈ રહી છે કે આણે એકવાર મને હેલ્પ કરીને પાછી આજ મને હેલ્પ કરશે. હવે તમે એની ઈચ્છાને વધારો કરી દીધો, એને તીવ્ર કરી દીધી છે. કાલ સવારે તમે એના મનનું નહીં કરો ને તો ક્રોધ આવશે. આપણી સાથે પણ આવું હોય, આપણને કોઈક વ્યક્તિ સાથે વધારે પડતું હોય અને પછી આપણું ન સાંભળે તો આપણને ક્રોધ આવવાનો ચાલુ થઈ જાય કે ભાઈ મારું કેમ નથી સાંભળતો, મારી ઈચ્છા કેમ નથી પૂરી કરતો. આપણને એવું બધું થાય અને આ જ આપણા પતનનું કારણ થાય છે, કર્મના બંધનમાં બંધાય છે. અને બીજું શું શીખવા મળે છે? તો કે ભાઈ એણે તરત ભગવાનની ભક્તિ ચાલુ કરી, પોતાના કર્મને ભગવાનના રિલેટેડ લગાડી દીધું, ભોજપત્ર લાવી આપવામાં, સ્મરણ કરવામાં ને એમાં. તો કે ભગવાન એનો ઉદ્ધાર કર્યો. તો આ 2 અલગ અલગ સિચ્યુએશન આપણે આજના કથામાં સમજેલા છે. આજની કથા સમજાણી છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો હા આગળ પ્રભુજી. વધીએ. હા પ્રભુજી. હા, એટલા માટે અહીંયા કહે છે કે કર્મયોગ વધારે મહત્વનો છે કે કર્મ સંન્યાસ, એટલે કર્મથી સંન્યાસ લેવો જોઈએ કે ભગવાન સાથે પોતાના કર્મને જોડી દેવું જોઈએ. અહીંયા આપણને હવે જ્ઞાન થશે. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવું જોઈએ. સંન્યાસી કોને કીધું છે? કર્મફળનો તિરસ્કાર નથી કરતા અને ફળની ઈચ્છા પણ નથી રાખતા.
કર્મ કરે છે પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કરે છે. એવું કર્મ કરે છે જે ભગવાનના પ્રસન્નતા માટે હોય. જ્યારે આપણે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે ને તો આપણને ફળની ઈચ્છા જ નથી હોતી, કારણ કે ખબર છે તમે ના પાડશો ને તો બી એનું ફળ તમને મળવાનું જ છે. ભગવાને ઓલું બુમરિંગ બતાડેલું ને આપણને પાછલા 3જા અધ્યાયની અંદર કે ભાઈ કર્મનો સિદ્ધાંત છે, જેવું કરશો એવું મળશે. તમે ભગવાનના સાનિધ્યમાં રહેશો તો હંમેશા સેફ રહેશો. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. ક્યારે મુક્ત થાય છે? તો કે જ્યારે એ કર્મનો ફળનો તિરસ્કાર કરે છે ત્યારે, અને કર્મ ફળની ઈચ્છા નથી રાખતો ત્યારે. એટલે ભૌતિક જગતના અંદર આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એમાં આપણે ઈચ્છાના આધીન નથી રહેવાનું, કારણ ઈચ્છા જ આપણા દુઃખનું મૂળ કારણરૂપ બની રહે છે. ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. શું કે છે અહીંયા? ભગવત ભક્તિમાં જોડાયા વગર તમે જો ભગવાન સાથે પોતાની કનેક્ટિવિટી નહીં રાખો, તમે તમારા કર્મમાં ભગવાનને સેન્ટરમાં નહીં રાખો, અને પછી જો તમે કર્મના ફળોનો ત્યાગ કરશો તો તમને એમ લાગશે કે ભાઈ ભલે હું ભગવાનની ભક્તિ નથી કરતો પણ હું કોઈ ઈચ્છા નથી રાખતો, બરાબર, હું કોઈ કર્મના ફળની ઈચ્છા નથી રાખતો અને હું મારું જીવન વ્યતીત કરું છું, તો તમે જીવન વ્યતીત કરી જ નહીં શકો. વગર ઈચ્છા તો તમે જીવન વ્યતીત કરી જ નહીં શકો. કાં તો તમારી ઈચ્છા ભગવાન પ્રત્યે હશે, કાં તો પછી તમારી ઈચ્છા ભૌતિક જગત પ્રત્યે હશે. આ બંનેમાંથી કઈ એક હશે. મોસ્ટલી તો આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલા હોઈએ છીએ. ભગવાનમાં આપણને એટલો બધો ઇન્ટરેસ્ટ આવતો નથી. કેમ? કારણ કે ત્યાં ભક્તિની વાત છે ને, એટલે આપણને ઇન્ટરેસ્ટ નથી આવતો. આપણને અહીંયા ભોગ વિલાસમાં મજા આવે છે, ઇન્દ્રિય તૃપ્તિમાં આપણને મજા આવે છે, એટલે આપણે વધારે ત્યાં ધ્યાન આપીએ છીએ. તો એ જ ભગવાન સમજાવી રહ્યા છે અહીંયા આપણને કે ભગવત ભક્તિમાં જોડાયા વગર, તમે જો ભગવાનની ભક્તિ કર્યા વગર જો તમે સમગ્ર કર્મનો પરિત્યાગ પણ કરી દેશો ને તો પણ તમે સુખી નહીં રહી શકો, કારણ તમારું મન ચંચળ છે. મન કેવું છે? ચંચળ છે. તમને શાંત બેસવા જ નહીં દે. કાં તો તમારે તમારો સમગ્ર સમય તમારે ભક્તિમાં લગાડી દેવો પડશે, જેનાથી તમે બચી શકો છો. કાં તો પછી શું કરવું પડશે? શું કરી શકીએ? તો જો આપણને આખો દિવસ ભક્તિ ન ફાવે તો શું કરી શકીએ? કર્મના ફળનો ત્યાગ કરી દેવાનો છે, કે ફળ રાખીને કર્મ નથી કરવાના. એટલું એટલીસ્ટ ધ્યાન રહેવું જોઈએ આપણને, કારણ કે આપણા દુઃખોનું કારણ બને છે. એટલા માટે જ ભગવાન કહે છે કે ભક્તિમય સેવામાં પરોવાયેલો જે વિચારશીલ મનુષ્ય છે, જેના વિચારો કન્ટિન્યુઅસ ભગવાન સમર્પિત હોય છે, જેના વિચારોમાં કન્ટિન્યુઅસ કૃષ્ણ કૃષ્ણ ચાલતા હોય છે, એ તરત જ મને પ્રાપ્ત કરે છે. કેમ? તો કે એના મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોમાં ખાલી કૃષ્ણ જ કૃષ્ણ છે. એને આ ભૌતિક જગતમાં બીજું કશું જ નથી જોઈતું. એને ખાલી મારી ભક્તિ જોઈએ છે, તો હું એને ભક્તિ પ્રોવાઈડ કરું છું, અને ભક્તિના આધારે એ મારા હજી નજીક આવે છે. તમને પણ કેવી વ્યક્તિ ગમે? જે તમારી વિશે બોલતી હોય, તમારી પ્રશંસા કરે, એવી જ તમને ગમતી હોય ને. એ વગર બીજું તમને કાંઈ ગમે ન ગમે. તો આ સ્વભાવ છે આપણો, એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને આપણને એ જ ગમે છે જે આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટેના જે સાધનો છે. આપણને તમને કોઈ કહી દે કે ભાઈ તમારે આજે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, 1 કલાક બેસીને માળા કરવાની છે. તમે કહેશો પ્રભુ આવું બધું ન હોય, આ તો અત્યારે કલયુગ ચાલે છે અને હજી તો અમારી એજ પણ નથી, તમે ક્યાં આ બધી ભક્તિ કરવાની વાત કરો છો? શરૂઆત અહીંયાથી જ થાય છે. અત્યારે તમારી જે એજ છે ને તે એજના અકોર્ડિંગ તમે કાઉન્ટિંગ કરજો કે તમે કેટલા કર્મના બંધનમાં બંધાઈ ગયા છો. હવે એનાથી બચવા માટે જે બચેલી એજ છે ને, હવે એનું કાઉન્ટિંગ કરજો કે કેટલો સમય આપણને બચેલો છે. હવે તમે કહેશો ભાઈ મૃત્યુની તો ખબર નથી ક્યારે આવવાનું છે, એટલું તો ખબર છે ને 100 વર્ષથી વધારે જીવવાના નથી. તો હવે કાઉન્ટિંગ કરી લેજો, અંદાજે 100 વર્ષ. હવે અત્યારની ઉંમરથી કાઉન્ટિંગ કરજો કેટલા વર્ષ બચ્યા છે પોતાને બચાવવા માટે. અને અંતિમ સમય આવે છે ત્યારે તો આપણને ઇન્દ્રિય આપણી કામ કરતી નથી, કાં તો આંખ, કાન, નાક કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય, કાં તો આપણે બીમાર હોઈએ, કાં તો ખાટલે પથારી વશ હોઈએ, કાં તો ક્યારેક આકસ્મિક મૃત્યુ પણ આવી જાય, કહેતા ના આવડે. તો આપણે આગળ કેટલો સમય છે એની અકોર્ડિંગ કરેલા કર્મના બંધન કેટલા થયા હશે કાઉન્ટિંગ કરી લેવાનું છે. એટલે જ ભગવાન અહીંયા કહે છે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જે ઇન્દ્રિયોને જીતી લે છે ને એને વાત કરે છે. આજે આપણી ઇન્દ્રિય બધી અલગ અલગ તૃપ્તિઓ કરવા માટે, ભોગ વિલાસ કરવા માટે જે ઇન્દ્રિયો બધી આપણે લગાડીએ છીએ એના ઉપર વિજય પ્રાપ્ત કરવાની અહીંયા વાત થાય છે. કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે ને, જે પોતાના કર્મમાં ભગવાનને સમર્પિત કરી દે છે બધા કર્મ, અને ભગવાનને સેન્ટરમાં રાખે છે ને, એ આત્મા કેવી છે? વિશુદ્ધ આત્મા છે. પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે.
તમે ક્યારે કંટ્રોલ કરી શકો? જ્યારે તમે ક્યાંક વ્યસ્ત હો ને ત્યારે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું તમારી સાથે ક્લાસની ચર્ચા કરું છું, હમણાં ઘણા બધા લોકો એલર્ટ થઈ જશે. હું તમારી સાથે ચર્ચા કરું છું પણ તમારું ધ્યાન બીજી જગ્યાએ ભટકી રહ્યું છે ને? આ રિયાલિટી છે કે હું તમારી સાથે ચર્ચા કરું પણ તમારી ઇન્દ્રિય ક્યાં છે? બીજી જગ્યાએ છે. જો તમે તમારી ઇન્દ્રિયને અહીંયા બીજી રાખો ને તો તમને ખબર પડે કે તમારે કરવાનું શું છે. એટલે ઇન્દ્રિયોને વશમાં રાખતા શીખવું પડશે આપણને. મન અને ઇન્દ્રિયો વશમાં ક્યારે રહે? જ્યારે તમે એને કન્ટિન્યુઅસ બિઝી રાખશો ને ત્યારે. ક્યાં બિઝી રાખવાનું છે? તો કે ભગવાન પ્રીત્યર્થે. કોઈ પણ કર્મ કરે તો ભગવાનને સેન્ટરમાં રાખીને એમાં એને બિઝી રાખશું ને તો ભૌતિક જગતની આસક્તિમાં એ નહીં ફસાય, તો પોતાનું નુકસાન નહીં થાય, તો એમાંથી બચાવી શકશે. અને એક કેવું છે તો કે સૌને પ્રિય હોય છે. શું કામ સૌને પ્રિય હોય છે? કારણ કે બધાને પ્રિય એવી જ વ્યક્તિ હોય જે શાંત હોય. હું તમારી સાથે કન્ટિન્યુઅસ ચીડ કરીને વાત કરું અથવા તો હું તમારા મનના વાત કરું, તમને ગમે? તમે કહેશો શું પ્રભુજી, તમે તો હંમેશા અમારા વિરુદ્ધમાં જ બોલો છો, અમને જે નથી ગમતું ને એવું જ તમે કરો છો. ગમે ન ગમે? પરંતુ કેવું ગમે? હું તમારી સાથે શાંતિથી સરળતાથી વાત કરું અને યોગ્ય જ્ઞાનની તમને પ્રાપ્તિ કરાવું તો તમે શું કે નહીં પ્રભુજી વ્યવસ્થિત છે. ગમે ને? આ ફરક છે. અને આવી ક્વોલિટી ક્યારે બિલ્ડ થાય? જ્યારે તમારું મન શાંત હોય. મન ક્યારે શાંત હોય? જ્યારે ઈચ્છાઓ ન હોય ને બહુ, ત્યારે મન શાંત હોય. નહીં તો આપણું આખું મન એટલું ચંચળ છે ને, તરત ઈચ્છાઓને આધીન થઈને કર્મ કરવા પર આપણને પ્રેરિત કરી દે છે. ભાઈ મારે બંગલો, ગાડી, ઘોડા, પૈસા બધું કમાવવું છે. આખો દિવસ એમાં વ્યસ્ત રાખશે તમને, આખો દિવસ. પરંતુ એની જગ્યાએ જો ભગવાનની પ્રત્યે તમે બિઝી રાખ્યું હોય તો તમને એટલું બધું ત્યાંનું ટેન્શન ન હોય. તમને ખબર છે ભાઈ આજે નહીં તો કાલે મને જેટલું પૂરતું છે ને ભગવાન એટલું પુરાવી જ દેવાના છે. અંતિમ શું? તો કે અંતિમમાં કાંઈ નહીં, બધું અહીંયા જ છોડીને જવાનું છે. કઈ સાથે આવવાનું તો છે નહીં. પછી આખું જીવવાનું શું કામ એની પાછળ લગાડું? હું કરોડો પૈસા કમાઈ લઈશ અને પછી આગળ જઈને શું થશે? તો કે ભાઈ મારા પુત્રોને મળશે ને, મારા પુત્રો વ્યવસ્થિત રીતે સુખીથી જીવી શકશે. અને જો એ પુત્રો ખોટા રસ્તે ગયા તો તમે એના ભાગી. કેમ? તો તમે કહેશો કે ભાઈ મેં તો એવું કઈ કર્યું નથી, મેં તો સારા ઉદ્દેશથી કમાવીને રાખ્યા હતા પૈસા. તમે પૈસા કમાવીને રાખ્યા ત્યારે તો એને ચિંતા નહોતી ને જીવન જીવવાની. ખબર છે ભાઈ મારા પિતાજીએ કે મારા માતાએ પૈસા કમાવી રાખ્યા છે, મારે એન્જોય કરવાનું છે હવે જીવનમાં, બહુ પૈસા છે મારી આગળ. હવે ખોટા માર્ગે ગયો, કોના લીધે? તમારા લીધે. તમે એને બધું સેટ કરી આપ્યું કે ભાઈ તું ખોટા માર્ગે જવા માટે આજો, તારી માટે બધું કરી રાખ્યું છે, ચિંતા કરતો નહીં હતું કઈ. અને પછી ખોટા માર્ગે જાય ને પછી કે ભાઈ હું તો એ કર્મ કરે છે, મારું શું? અરે મારું શું એટલે તમે કમાવીને આપ્યું ત્યારે જ કરે છે ને, તો તમે પણ એ બંધનમાં બંધાવ છો. કારણ કે એને પ્રેરિત થવા માટેની જે ઘટના થઈ ને એ તમારાથી ઘટિત થઈ. જેવી રીતે હમણાં આપણે નૃગારીની કથા સમજ્યા એ પ્રમાણે. એટલે આ બધું સમજવા જેવું છે કે એટલું જ કમાવવું જોઈએ, એટલું જ રાખવું જોઈએ જેટલું જરૂરત છે. અને વધારેમાં વધારે સમય આપણે ક્યાં આપવો જોઈએ? પોતાની શુદ્ધિકરણ તરફ, પોતાના ઇન્દ્રિયોને વશમાં રાખવા તરફ. અને કેવી રીતે રહે છે? તો કે જ્યારે આપણા ઇન્દ્રિયોને આપણે ભગવાન પ્રત્યે લગાડી દઈએ છીએ, એ કર્મમાં લગાડી દઈએ છીએ, ભગવાનના પ્રસન્નતા માટે લગાડી દઈએ છીએ ત્યારે. અને આવો મનુષ્ય હોય છે એ શાંત સ્વભાવનો હોય છે. અને શાંત સ્વભાવના લીધે જ એના ઇન્દ્રિયો ઉપર જે વશ કરવાની જે પદ્ધતિ છે, એની જે ઇન્દ્રિય કંટ્રોલની જે પદ્ધતિ છે, એના ઉપર લોકો પ્રેરિત થઈને એને પ્રિય સમજે છે. હંમેશા ધ્યાનમાં રાખજો, પ્રિય એ જ હોય જે પોતાનો સેલ્ફ કંટ્રોલ રાખતો હોય, ઇન્દ્રિયો ઉપર, બોલવામાં, મન ઉપર, બધી જગ્યાએ. તો આપણને શું થાય? ભાઈ કેવો કંટ્રોલ છે આનામાં, છે ને? આપણે તો વિચલિત થઈએ છીએ, પણ જો એના સાથે તો આવું થયું, થોડો પણ વિચલિત ન થયો. ક્યારે થાય? જ્યારે તમે ભગવાનમાં સમર્પિત હો, તમારા કર્મ ભગવાન પ્રત્યે હોય ને ત્યારે તમને ખબર હોય કે ભાઈ અહીંયા જે કાંઈ પણ થાય છે ને બધું ભગવાન માટે થાય છે ને ભગવાનના ઈચ્છાથી થાય છે. કારણ ભૌતિક જગત આ આખું ભગવાનના બેઝ પર કામ કરે છે. ભગવાન પ્રેરણા દે છે ત્યારે કામ કરે છે દેવી દેવતાઓ. આજના અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપણને જ્ઞાત થશે કે જે કાંઈ પણ છે બધું ભગવાન દ્વારા છે. તો એટલા માટે અહીંયા કીધું છે કે એવો મનુષ્ય હંમેશા કાર્યરત હોવા છતાં પણ કદાપી લિપ્ત થતો નથી, એનું કોઈ દિવસે પતન થતું નથી. કારણ એને ખબર છે કે કર્મ કરવાના છે તો કેવી રીતે કરવાના છે, ઇન્દ્રિયો પર વશ કેવી રીતે આવે છે એ પણ એને ખબર છે. એટલે હંમેશા શું કરે છે? વિશુદ્ધ આત્મા બને છે. અને વિશુદ્ધ આત્મા ત્યારે જ બને જ્યારે તમે તમારા કર્મ ભક્તિમાં લાવી દો છો. એટલે ભક્તિવાળા જ્યારે કર્મ કરો છો ને ત્યારે આ જગતમાં રહી વ્યક્તિ પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. કેવી રીતે કરી શકીએ આપણે કર્મ? તમે ચેટ બોક્સમાં લખજો. ઓકે, હું આગળ વધું છું.
જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્ત રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મથી અલિપ્ત રહે છે. ખૂબ સરસ રીતે આપણને અહીંયા જ્ઞાન આપી રહ્યા છે કે આપણે પણ આવી રીતે સિચ્યુએશન ક્રિએટ કરી શકીએ છીએ. કેવી રીતે? તો કે ભાઈ જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરે છે, કોઈ પણ કર્મ કરવું હોય તો કેવી રીતે ભાઈ ભગવાનને સમર્પિત કરીને. ઇવન તમે ઘરે તમારા સુખ શાંતિને એની માટે તમે વાસ્તુ કરાવો, કોઈ પૂજા કરાવો, કોઈ હવન કરાવો, તમે જોજો એનો સંકલ્પની શરૂઆત પણ ભગવાનથી હોય છે અને એનો એન્ડ પણ ભગવાન પર હોય છે. જેણે સાંભળ્યું હશે ધ્યાનથી, પૂજામાં ધ્યાન આપ્યું હશે એ સમજી શકે. જે પુરોહિત આવે છે, જે બ્રાહ્મણ આવે છે, જે પૂજા કરાવે છે, એ શરૂઆત કરે તમારા સંકલ્પથી, હાથ ઉપર પાણી મુકાવે, આચમની કરાવે, પછી હાથ ઉપર પાણી મુકાવે, ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતે મહાપુરાણે એવી રીતે સ્ટાર્ટ કરે છે ને. અને અંતિમમાં શું કરે છે? હાથ ઉપર પાણી મુકાવે સંકલ્પને અને કૃષ્ણ અર્પણમસ્તુ મૂકી દો પાણી. આનો અર્થ શું? કે શરૂઆત પણ ભગવાનથી થઈ, વિષ્ણુ ત્યાં, એન્ડ પણ ભગવાન પર. બધું ભગવાનના માટે છે. આખી પૂજા કરી લઈએ છીએ પોતાના સુખ શાંતિ માટે, અને અંતિમ કોને સમર્પિત? તો કે ભગવાનને સમર્પિત. કેમ? તેરા તુજકો અર્પણ ક્યાં લાગે શું? બધું તમારું જ છે, અહીંયા અમારું કાંઈ જ નથી. અમે જ તમારા છીએ અને ભગવાન જ આપણા છે. આપણો ભગવાન સાથેનો સંબંધ છે. બાકી અહીંયા જેટલા પણ સંબંધ છે બધા આપણને જીવન વ્યતીત કરવા માટે આપેલા છે, ટેમ્પરરી આપેલા છે. તો એમાં આસક્તિ નથી રાખવાની. એનો અર્થ એવું પણ નથી બધાને છોડીને વહી જવાનું છે. એ વગર આપણે રહી નથી શકવાના. સમજવાનો પ્રયત્ન કરજો. તમે તમારા ફેમિલીને છોડી દેશો તો તમે રહી નથી શકવાના, કારણ તમે નાનપણથી સાથે રહેલા છો, અટેચમેન્ટ છે તમારી. નહીં, પણ આસક્તિ નહીં રાખો. ભગવાન એ જ સમજાય છે કે કોઈ પણ બાબતમાં આસક્તિ નહીં રાખો. આસક્તિ રાખશો તો દુઃખનું કારણ થશે. આસક્તિ નહીં રાખો. તો કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે? તો જેમ અહીંયા કે છે કે એક કમળનું પત્ર હોય, કમળ હોય ને, એનું જયારે તમે પાંદડું જોવો તો એ પાંદડા ઉપર છે ને આમ મીણ જેવું કંઈક દ્રવ હોય. તમે એના ઉપર પાણી નાખો ને તો એ મોતીની જેમ આમ ફરતું હોય. એની પાન સાથે ભીનું ન થઈ જાય. ત્યારે જ્યારે બીજા કોઈ વૃક્ષના તમે પાન લેશો તો એને તમે ભીના કરશો ને તો ભીના થઈ જશે. પણ આ એક કમળપત્ર એક એવું છે કે જે ભીનું થતું નથી. એટલે હંમેશા જો પાણીના સપાટી પર હોય છે. અને સવારે તમે જુઓ તેના ઉપર જે પાણી છે એ મોતીની જેમ આપણને દેખાતા હોય છે. બસ આવી જ રીતે કંઈક આપણું જીવન છે કે આપણે પણ એક લેયર છે આ ભૌતિક જગતની. ભૌતિક જગતના એક લેયર એટલે પૃથ્વી તળ ઉપર આપણે રહી રહ્યા છીએ. પરંતુ કેવી રીતે રહેવાનું છે? તો એ કમળપત્ર છે ને એના ઉપર પાણીનું જે ટીપું છે એ આપણે છે. આપણે એ રીતે જીવન વ્યતીત કરવાનું છે કે એમાં રહેવાનું જરૂર છે, પણ એમાં અટેચમેન્ટ નથી રાખવાની, આસક્તિ નથી રાખવાની. જ્યારે આપણે આસક્તિ રાખશું ને તો આપણે પાપ કર્મ કરશું. આસક્તિ જ નહીં હોય ને તો પાપ કર્મ આપણાથી થશે નહીં. એટલે અહીંયા કહે છે કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરી દે છે, એના બધા કર્મો ભગવાનને સમર્પિત કરી દે છે અને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. આપણું કર્તવ્ય કર્મ શું છે? ભગવાનની ભક્તિ કરવી. અહીંયા ફસાઈ ગયા છે તો અહીંયાથી બહાર નીકળવું એ આપણું કર્તવ્ય કર્મ છે. બાકી ભૌતિક જગતનું કર્મ તો આપણને કરવાનું છે. બે અલગ અલગ માર્ગ છે. એક ભૌતિક માર્ગ છે અને એક આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિક માર્ગ તમને કર્મના બંધનમાં બાંધશે અને અહીંયા જ ફસાવી રાખશે. આધ્યાત્મિક માર્ગ તમને પથે પથે પ્રગતિ કરાવશે. તો આ બંને અલગ અલગ છે. તો જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મોથી આપણે અલિપ્ત રહેવાનું છે. યોગીજનો શું કરે છે? આ જ કરે છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. એ લોકોના કર્મ જોજો. સવારે ઉઠે ભગવાનની સ્મરણમાં લગાડી દે છે, ભગવાનની આરતી કરે છે, ભગવાનની પૂજા કરે છે, માળા કરે છે. રાતના સુતા વખતે પણ ભગવાનનું સ્મરણ કરીને સૂવે છે. કન્ટિન્યુ જ્યાં પણ સમય મળે ભગવાનને લગાડે છે. એનાથી શું થાય છે કે ભાઈ સતત જો તમારા મન ઇન્દ્રિયોને તમે ભગવાન પ્રેરિત કરીને રાખશો, ભગવાનમાં પરોવાવીને રાખશો ને તો તમે ફાલતુ કામોમાં નહીં વિચાર કરો. જે ભૌતિક જગતના તમને ફસાવાના કામ છે એમાં તમારું મન નહીં જાય. કેમ? તો કે ભાઈ તમારા મનને તમે અહીંયા બિઝી કરીને રાખ્યું છે ને એટલે એવા નેગેટિવ વિચાર નહીં આવે. હંમેશા પોઝિટિવ વિચારે છે. કેમ? ભાઈ ભગવાનમાં સમર્પિત કરીને રાખ્યું છે ને એને. તો યોગીજનો પણ એ જ કરે છે. શું કરે છે? અભ્યાસ કરે છે. શેનો અભ્યાસ કરે છે? મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો અભ્યાસ. અને કેવી રીતે પોસિબલ છે? તો કે સતત ભગવાનના સેવામાં પોતાને પરોવીને. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી ને, જે પોતાના શ્રમના ફળનો લોભી હોય છે, તે બદ્ધ થઈ જાય છે, તરત કર્મના બંધનમાં બંધાઈ જાય છે. રાઈટ સાઈડમાં પિક્ચર આપેલું છે આપણને કે જો તમે આવી રીતે કોઈ માંસાહાર કરતા હો, ડ્રિંક, આલ્કોહોલ લેતા હો તો તમને આવતું જન્મ એ પ્રમાણે મળે છે, કારણ કે કર્મનું બંધન બંધાણું ને. આજે તમે કોઈક જીવને મારીને ખાધું, આવતા વખતે જીવ તમને મારીને ખાશે.
તમે કહેશો પ્રભુ આવતા જન્મનું તો ક્યાં કોઈએ જોયું છે, તો કેમ અત્યારે દુઃખી થાવ છો? તમને જો તમારા આવતા જન્મની ચિંતા નથી તો તમે જે પાછળ જે કર્મ કર્યા એના અકોર્ડિંગ તમે અત્યારે દુઃખી શું કામ થાવ છો? દુઃખી ન થવું જોઈએ ને. શું કામ દુઃખી થાવ છો? થાવ છો ને દુઃખી કારણ કે પાછલા જન્મનું કર્મ તમે લઈને આવ્યા છો એટલે દુઃખી થાવ છો. આ સમજવું પડશે આપણને. તો જે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય હોય ને એને શાંતિ મળે, હંમેશા શાંત હોય. એને ખબર છે આ ભૌતિક જગતમાં મારા લાયકનું કાંઈ જ નથી, હું અહીંયા આવ્યો છું ભૂલથી, એટલે એમ સમજવાનું છે કે આપણે મહેમાન છીએ અને કોકના ઘરે ગયા છીએ. મહેમાન બનીને કોકના ઘરે જઈએ તો આપણે આપણા ઘરમાં જેમ રહેતા હોય ને એમ ન રહેતા હોઈએ. આપણે બહુ ડિસિપ્લિનમાં રહેતા હોઈએ આપણે, છે ને. અને આપણા ઘરમાં તો કે મન ફાવે એમ. તો આપણે અત્યારે શું કરેલું છે? આપણે કોઈ મહેમાન તરીકે બીજાના ઘરમાં આવી ગયા છે. આ આપણું સ્થાન નથી. આપણે આ ડિસિપ્લિન રાખવું પડશે. શું ડિસિપ્લિન? તો કે ભાઈ પોતાને ભગવાનમાં પરોવીને રાખવું પડશે. આપણા જે કાંઈ પણ કર્મ છે એના ફળ પણ બધા ભગવાનને સમર્પિત કરવા પડશે. કેમ? તો કે ભાઈ એનાથી જ આપણને શાંતિની અનુભૂતિ થશે. નહીં તો આપણે કર્મના બંધનમાં બંધાયા કરવાના છે. જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી હોતો, જે આવી રીતે વિચાર નથી કરતો, એ હંમેશા બંધાય છે આ કર્મના બંધનમાં. કેવી રીતે? તો કે શ્રમના લોભના કારણે. જે શ્રમ કરે છે એના શ્રમ શું કામ કરે છે? તો કે ભાઈ ફળની ઈચ્છા રાખીને શ્રમ કરે છે. સમજો તમે ઓફિસ પણ જાઓ છો, શું કામ જાઓ છો? કે ભાઈ પૈસા કમા છે. શું કામ કમા છે? ભાઈ ગુજરાન ચલાવું છે. ગુજરાન શું કામ ચલાવું છે? ભાઈ બાજુવાળાએ ફ્લેટ લીધો છે ને મારે બી બંગલો બાંધવાનો છે, તો મારે તો કરવું જ પડશે ને. પછી એના કે એના પ્રકારે જે શામ દામ દંડભેદ, સારું બી કામ કરી શકીશ, ખરાબ બી કરીશ, 2 નંબરના કામ બી કરી લઈશ, પૈસા ફટાફટ કેવી રીતે આવે એની પાછળ લાગીશ. પણ એ સમયે હું વિચાર નહીં કરું કે ભાઈ હું જે પ્રકારે કામ કરું છું કેટલા બંધનો લાગતા હશે મને, કેટલા લોકોની હાય લાગતી હશે, કેટલા લોકોનું નુકસાન કરીને હું મારું ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરું છું. વિચાર કરીએ છીએ? નથી કરતા. આપણે ત્યારે ફક્ત પોતાનો વિચાર કરીએ છીએ કે ભાઈ મારું કેવી રીતે સારું થશે. અને પછી આપણે એમ વિચાર કરીએ કે ભાઈ લાવને પાછું જન્મ ક્યાં મળવાનો છે? આવતું જન્મ કોણે જોયો છે ને? મૃત્યુ થઈ ગયા પછી કોને શું યાદ રહેવાનું છે? અરે મૃત્યુ થઈ ગયા પછી જે ઈચ્છાઓ રહી જાય છે ને એ જ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે ફરી આવી રહ્યા છીએ. આ જ શીખવાનું છે ભગવદ્ ગીતામાં. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ને ત્યારે તે 9 દ્વારા નગર એટલે કે આ ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. શું કે છે? જ્યારે દેહધારી જીવાત્મા પોતાના પ્રકૃતિને વશમાં કરી લે છે, બધી ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવી દે છે ને ત્યારે, અને બધા કર્મોનો પરિત્યાગ કરે છે. કર્મોનો પરિત્યાગ ક્યારે કરે? જ્યારે એ સંતુષ્ટ હોય ને ત્યારે. સંતુષ્ટ ક્યારે હોય? તો કે જ્યારે સમગ્ર સમય ભગવાનમાં પરોવાયેલો હોય ને ત્યારે એ સંતુષ્ટ રહે છે. એનો અર્થ એમ નથી કે તમારે ઓફિસ નથી જવાનું. ઓબ્વિયસલી જવાનું છે ઓફિસ. ઓફિસમાં કામ કરતી વખતે તમને સમય મળે છે, ભગવાનનું સ્મરણ કરો. બપોરે લંચ ટાઈમ થઈને આપણને ટાઈમ મળે છે, આપણે મોબાઈલ રમવા કરતા કોઈ ક્લાસ સાંભળી લીધો, કોઈ વિડીયો ક્લાસનો જોઈ લીધો, ભાગવદ્ ગીતા સાથે રાખો, ભગવદ્ ગીતા વાંચી લીધી, ભાગવતમ સાથે રાખો, ભાગવતમ વાંચી લીધું. શું થશે? તમે તમારો સમય ભગવાનમાં લગાડ્યો, તમે જ્ઞાન અર્જિત કરવામાં લગાડ્યો, જેનાથી તમારી મન અને ઇન્દ્રિય એમાં પરવાય. તમે ટિફિન ખાઓ બપોરના અને પછી તમે રીલ્સ જોયા કરશો તો તમારો સમય ક્યાં જાય છે રીલ્સમાં તમને બી નહીં ખબર પડે. અને અંતિમ શું? તો કાંઈ નહીં ભાઈ, ખાલી રીલ્સ જોઈને મજા આવી, બાકી તો કાંઈ એમાં કાંઈ બદલ થયો નહીં, એમાં કંઈ શીખવા તો મળ્યું નહીં એમાં. પણ ભાગવતમ ભગવદ્ ગીતા વાંચશો તો જ્ઞાન પ્રાપ્ત થશે. તો આવી રીતે તમારા કર્મને તમારે ડિવાઈડ કરવાનું છે કે ક્યારે કેવી રીતે તમે સમજી શકો છો કે હા મને આ સમય મળ્યો છે ને હું તરત ભગવાન પ્રીત્યર્થે લગાડું. નથી બાકી કાંઈ એક માળા સાથે રાખો, જપા બેગ મળે છે. હું એડમિન કોર્સને કહીશ કે તમે એની પણ લિંક મૂકી દેજો. જપા બેગ સાથે રાખો. આપણે બીજા આજુબાજુ વાળાઓ સાથે કઈ લેવા દેવા નથી. તમને એમ લાગે કે ભાઈ આજુબાજુ વાળા શું કહેશે, બહુ ભક્ત બની ગયો. આપણને કોઈને બતાડવું નથી કે આપણે ભક્ત છીએ કે નહીં. આપણે ભાવ રાખવાનો છે કે ભાઈ મારે અહીંયા પાછું નથી આવવું, આ બધા કરતા હું કઈક અલગ છું, મારે અહીંયા પાછું નથી આવવું ને એટલા માટે મારે પ્રયત્ન કરવા પડશે. કોઈ બીજું આવીને તમને પ્રયત્ન નથી કરવાનો તમારી માટે કે ભાઈ તમારો ઉદ્ધાર થાય, કોઈ નહીં કરે. તમારા કહે ને કે પોતાના ખુશીથી એટલું ખુશ નથી થતા જેટલો તો તમારા દુઃખથી લોકો ખુશ થાય છે. હું એક એક્ઝામ્પલ આપું છું તમને કે કોઈ બી લોકોએ તમારા કેટલા પણ આપતો શક્ય રહેવા દો, એ પોતાના ખુશી, પોતાની જે ખુશી હોય ને એનાથી એટલા ખુશ નથી થતા જેટલા એ તમારા દુઃખથી ખુશ થાય છે. તો પછી તમે એ લોકોનો શું કામ વિચાર કરો છો? તમારે પોતાનો વિચાર કરવો જોઈએ. એટલે જ્યારે તમે માળા લઈને નીકળો, ઓફિસમાં બેઠા હો તમે માળા કરો ને 4 લોકો તમારી સામે જોઈને તમને વિટંબણા કરે, આપણે ચિંતા નથી કરવાનું. આપણને ખબર છે આપણે ભગવાન પ્રીત્યર્થે કરી રહ્યા છે, આપણો ભાવ યોગ્ય છે, આપણને ખબર છે ને. બસ એ પાછા અહીંયા ભૌતિક જગતમાં જ આવવાના છે, આપણે એક સ્ટેજ આગળ હશે.
તો આ વિચાર સાથે આપણે આગળ વધવાનું છે. અહીંયા ભૌતિક શરીરની વાત કરે છે તો અહીંયા કીધું છે 9 દ્વારવાળા નગર. તો હું તમને 1-2 દ્વાર કહું છું, બાકીના તમારે ચેટ બોક્સમાં લખવાના છે. આ 2 આંખ, 2 નાક, 1 મોઢું, 2 કાનના છિદ્ર. બાકી બધું તમે હવે ચેટ બોક્સમાં લખજો. બરાબર, શરીરના 9 દ્વાર કયા છે. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસ સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી જ રીતે તેના જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. અહીંયા ભગવાન એ સમજાવી રહ્યા છે કે જ્યારે કોઈ મનુષ્ય પોતાના કર્મના બંધનમાંથી બચવા માંગે છે અને બધા પોતાના કર્મ ભગવાનને સમર્પિત કરે છે, પોતાના ઇન્દ્રિયોને ભગવાન પ્રતિ લગાડે છે, ત્યારે શું થાય છે? એ જ્ઞાની બને છે. અને ધીરે ધીરે જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે. સવારના 4 વાગે તમે ઉઠેલા હો મંગળા આરતી માટે, તમે બારે આકાશમાં જુઓ તો બધું અંધકારમય વાતાવરણ હોય, એકદમ કાળું. અને જ્યારે દિવસ થાય, સૂર્ય આવે તો ધીરે 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 બધું એકદમ પ્રકાશિત થઈ જાય છે. બપોરના 12 વાગે તો એટલો બધો પ્રકાશ હોય કે આપણને થાય ભાઈ બસ થઈ ગયો, હવે વૈશાખનો બપોર નથી જોઈતો આપણને, એવું થાય આપણને. તો આવી જ રીતે જ્ઞાન આપણને મળે છે. કેવી રીતે? આપણે અત્યારે અંધકારમાં છે, આપણે આગળ જ્ઞાનની અછત છે, એટલે તો આપણે કર્મના બંધનમાં બંધાઈ રહ્યા છે. પરંતુ આ ભાગવત ગીતાને ભાગવતમ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે અર્જિત કરીને શું કરી રહ્યા છે? જ્ઞાનના પ્રકાશ વડે આપણે એને સુધારી રહ્યા છે, પ્રકાશિત કરી રહ્યા છે. કે જે અંધકારમય જે અજ્ઞાનતા છે ને, એને જ્ઞાનના પ્રકાશ વડે આપણે કહીએ ને કે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કે 2 માર્ગ આપણને આજે ખબર પડી, એક આધ્યાત્મિક માર્ગની જર્ની અને એક ભૌતિક માર્ગની જર્ની. ભૌતિક માર્ગની જર્ની આપણને વારે વારે અહીંયા લાવશે, જ્યારે આધ્યાત્મિક માર્ગની જર્ની આપણને પથે પથે પ્રગતિ કરાવે છે ને એક સમયે ભગવાન સુધી આપણને લઈ જાય છે. જ્યારે આ મનુષ્યની મન, બુદ્ધિ અને શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સિદ્ધો મુક્તિ પંથે આગળ વધે છે. શું થાય છે? મુક્તિ તરફ આગળ વધે છે ધીરે ધીરે. કારણ એને સંશય નથી હોતી. એ આત્મા કેવી છે? વિશુદ્ધ છે. એને કોઈ અશુદ્ધ કરી નથી શકતો. એને ખબર છે કે ભાઈ મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. હંમેશા પોતાનું મન હોય, બુદ્ધિ હોય, શ્રદ્ધા હોય અને પોતાનું આશ્રય આ બધું ભગવાનને સમર્પિત હોય છે. જ્યારે સમય મળે ત્યારે ભગવાનમાં લગાડે છે. જે પોઈન્ટ મળે એ પોઈન્ટ પર લગાડે છે. એવું નથી કે સવારે હું જઈ રહ્યો છું અને બસમાં બેસેલો છું, મારા ઓફિસે જઉં છું, બસમાં છું, ટેક્સીમાં છું, ટ્રેનમાં છું, ક્યાં પણ XYZ ક્યાંય પણ છું, તો હું બેસીને આજુબાજુમાં શું થઈ રહ્યું છે જોઉં નહીં. મારે ભાગવતમ રાખવાનું છે, ભગવદ્ ગીતા રાખવાની છે સાથે, નહીં બીડ બેગ રાખવાની છે સાથે, ભગવાનનું સ્મરણ કરવાનું છે. ચલો બીડ બેગ બી નથી, વાંધો નહીં, આગ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરો, નામ કરો. શું થશે? શાંતિની અનુભૂતિ થશે. આજુબાજુ જોઈને શું મળવાનું છે? કાંઈ જ્ઞાન નથી મળવાનું. પણ જ્યારે ભગવાનમાં તમને પોતાને લગાડી દેશો ને, તો તમને અચાનક ભયાનક ક્યાંકથી ને ક્યાંકથી કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થયા કરશે. અને એ જ જ્ઞાનના બેઝ પર આપણે ભૌતિક અને આધ્યાત્મિકનો તફાવત સમજી શકીએ છીએ. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચાંડાળને સમાન દ્રષ્ટિએ જોવે છે. પંડિતા સમદર્શિન, બધાને સમાન નજરે જોવાનું છે. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિક ચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિન. કે કૂતરો હોય, ગાય હોય, ચાંડાળ હોય, હાથી હોય, બધાની યોની અલગ અલગ છે ને. કૂતરાની યોની અલગ, ગાયની અલગ, મનુષ્યની અલગ, હાથીની અલગ, ચાંડાળની અલગ, બધાની યોની અલગ અલગ છે. પરંતુ વાસ્તવિકતા ક્યારે ખબર પડે? જ્યારે આપણે ભગવાનના ભક્તો હોઈએ, જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણને એક ક્લિયર થાય. શું? આપણે બધા ભગવાનના અંશ છીએ. તો જે જ્ઞાની હોય, જે વિનમ્ર સાધુ હોય, એની પાસે શું જ્ઞાન હોય? તો સમદર્શિન, બધું ભગવાન દ્વારા છે ને, બધું ભગવાન માટે જ છે, કણ કણમાં ભગવાન છે. તો બધાને એ પ્રમાણેનું કહે કે એ પ્રમાણે જોવે, બધાને એની દ્રષ્ટિપાત એ પ્રમાણેની. એને ખબર છે કે ભાઈ સામે કૂતરો છે એ પણ ભગવાનનો અંશ છે, સામે ગાય છે એ પણ ભગવાનનો અંશ છે, ચાંડાળ છે ભલે ચાંડાળ રહ્યો, ભલે એને યોની એવી મળેલી છે, ભલે એ હાથીની યોનીમાં છે, પરંતુ છે તો ભગવાનનો અંશ જ ને, એ પણ તો જીવ છે. તો બધાને સમાન નજરે જોવે. એનો અર્થ એમ નથી કે બધા ભગવાન છે, એનો અર્થ એવું નથી કે બધા ભગવાન છે, પરંતુ બધા ભગવાનના અંશ છે. એ લોકોના કર્મ અનુસાર એ લોકોને યોની પ્રાપ્ત થઈ છે. કોઈ કે એવા કર્મ કરેલા છે એટલે એને ચાંડાળ થયો છે, કોઈ એવા કર્મ કરેલા છે એટલે એને ગાયની યોની પ્રાપ્ત થઈ છે. તો બધાએ પોતપોતાના કર્મના આધીન રહીને ઈચ્છાઓ રાખી હશે, એ ઈચ્છાના આધીન રહીને એને અત્યારનો જન્મ પ્રાપ્ત થયો છે. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે કે આ ભૌતિક જગતમાં આપણને જે કાંઈ પણ દેખાય છે ને, આ બધું ભગવાન સાથે જ કનેક્ટેડ છે.
દરેક જીવ હોય, પ્રકૃતિ હોય, આ બધું ભગવાનના કનેક્ટિંગમાં છે. ભગવાન દ્વારા આ બધું છે. જેટલા પણ 14 લોકની વાત થાય છે, આ બધા લોક ભગવાનના આધીન છે. માયાદેવી, જેના હેઠળ આપણે બધા કામ કરી રહ્યા છે, તો કે માયાદેવી પણ, તો કે ભગવાન નિયંત્રણ કરે છે આ માયાદેવીને, અને આપણે બધા માયાદેવી દ્વારા નિયંત્રણમાં છીએ. તો આ સમજવું જરૂરી છે. જે વિનમ્ર સાધુ છે, પ્રભુજી, સાધુ કોને હરે કહેવાય? કૃષ્ણ તો જેને પ્રભુજી. જ્ઞાન અર્જિત થઈ જાય કે ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક જગત શું છે, હું કોણ છું અને ભગવાન કોણ છે, જેને આનું તફાવત ખબર પડી જાય, એને કહેવાય છે સાધુ પુરુષ. તો આ બહુ મહત્વનું છે. હરે કૃષ્ણ. માતાજી હેન્ડરેસ છે, કઈ કેવું છે? હા પ્રભુજી, હું બોલું છું. ઓકે, હા પ્રભુજી બોલો. હા, પેલું 15મા અધ્યાયમાં પણ કીધું ને, મમય વંશો જીવલોકે. હા, જીવભૂત મમ્મીવાંશ બધા જીવલોકે જીવો જીવભૂત મારા છે. સનાતન, તમે બધા મારા સનાતન અંશો છો, છે ને? તો છે, આગળ આવશે, આપણે એ આવશે ત્યારે પણ ચર્ચા કરશું. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. શું કે છે અહીંયા? કે જીવન મુક્ત પુરુષ કોને કીધું છે? જે ભૌતિક ઇન્દ્રિયના સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટેનો પ્રયત્નમાં લાગેલો રહેતો નથી. એને ખબર છે કે આ બધું ભગવાન માટે છે અને ભગવાન દ્વારા જ છે. તો અહીંયા ભોગવીને શું કરીશ? કર્મના બંધનમાં બંધાય. તો મારે મારી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું પડશે. કેવી રીતે? તો કે ભાઈ કન્ટિન્યુઅસ ભગવાનમાં પોતાને લગાડીને. રાઈટ સાઈડમાં એક ખૂબ જ સરસ પ્રસંગ છે, ચૈતન્ય ચરિતામૃતમાં પણ આવેલું છે, અને ચૈતન્ય લીલાનો આ એક પ્રસંગ છે. આપણને બધાને ખબર છે કે હરે કૃષ્ણ. હા માતાજી બોલો. સ્વભક્તિ માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બોલો બોલો. હરિદાસ ઠાકોર છે એ કેવું હતું, અને લખાઈરા છે ગણિકા. હરે કૃષ્ણ. હરી બોલ. તો નામાચાર્ય એક દિવસની અંદર 3 લાખ જપ કરતા આપણી માટે છે પોસિબલ? નાના પ્રભુજી, એટલા 3 લાખ કેટલા થઈ જાય? આખો દિવસ નીકળી જાય પ્રભુજી, એટલા બધા તો ન થાય. તો એ હરિદાસ ઠાકોર છે, એમને નામાચાર્ય કહેવામાં આવે છે, કારણ કે નામ જપ એટલા કરતા. હવે નામ જપનો મહિમા શું છે ને, એ હવે અહીંયા આપણને સમજાશે. આપણે બધા કલયુગમાં રહીએ છીએ. કલયુગનો નિયમ છે હરિર નામ કેવલમ કલૌ નાસ્તિ ગતિર અન્યથા. કે આ ઝઘડા અને દમના યુગમાં બીજો કોઈ રસ્તો નથી ભગવત પ્રાપ્તિ માટે. એક જ રસ્તો છે, ભગવાનના પવિત્ર નામનો જપ. અને એનું ઉત્તમ ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ કે હરિદાસ ઠાકોર, જેને નામાચાર્ય તરીકે આપણે સંબોધન કરીએ છીએ, 3 લાખ જપ કરતા હતા. હવે જ્યારે તમે ભગવાનની ભક્તિ કરતા હો તો તમારી પરીક્ષા લેવામાં આવે. હું શોર્ટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે સમય થોડો વધારે લઈ લીધો મેં તમારો, એની માટે હું ક્ષમા પ્રાર્થી છું. તો શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે તમે ભક્તિ કરતા હો તો તમારી એક્ઝામ લેવામાં આવે કે તમે કેટલા સિરિયસ છો ભક્તિ પ્રત્યે, ભગવાન પ્રત્યે. તો ભગવાન અલગ અલગ રીતે પરીક્ષા લે છે આપણે. એવી જ રીતે એમની પણ પરીક્ષા લેવામાં આવેલી હતી. ત્યાંના જે એ લોકોના જે સાથીદારો હતા ને, બધા ગામના વાસીઓને, એમનાથી કે ભાઈ આ બહુ પોતાને ભક્ત કહે છે ને, આખો દિવસ ભગવાનનું સ્મરણ કરે છે ને, તો જોઈએ આનો ઇન્દ્રિયો પર કંટ્રોલ કેટલો છે. તો ઇન્દ્રિયોનું કંટ્રોલ ક્યાં છૂટે? તો કે ભાઈ કોઈ સુંદર સ્ત્રી હોય તો એ સ્ત્રીને જો મોકલાવવામાં આવે તો ભાઈ એનો કંટ્રોલ છૂટી શકે છે. તો આ યુક્તિની સાથે એક સ્ત્રીને મોકલાવી દેવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે ભાઈ જોઈએ સાચા ભક્ત છે કે નહીં. એની સાથે વાત, એ સ્ત્રી ત્યાં જાય છે અને એની સાથે વાત કરવાનું ટ્રાય કરે છે. તો કે છે ખમો, મારો સંકલ્પ છે ને એ પૂરો કરી લો, પછી હું તમારી સાથે વાત કરીશ. તો એ ત્યાં બેસે છે. આ ચાલુ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કન્ટિન્યુઅસ ચાલુ છે. આખો રાત થઈ ગઈ, સવાર થઈ ગઈ, પાછું થોડોક સમય મળ્યો ત્યારે સુઈ ગયા છે. ગણિકા છે, સુઈ ગઈ છે. બીજો દિવસ જાય છે, ત્રીજો દિવસ આવે છે, 2 દિવસ થઈ જાય, 3 દિવસ છે. 3 દિવસ સુધી કાન પર કન્ટિન્યુઅસ પડે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તમે પણ જોજો, તમને જયારે નેગેટિવ ફીલ થાય ને ત્યારે તમે કાનમાં લગાડીને સાંભળજો, ખાલી તમને ખબર પડશે શું ઇફેક્ટ છે. તો કે તરત પોઝિટિવ થવા માંડે છે ધીરે 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 ધીરે. અને પછી જ્યારે સંકલ્પ પૂરો થાય છે અને જ્યારે એમને કહે છે કે હા બોલો, ત્યારે કહે છે કે ભાઈ હું તો તમારું આમાં ભંગ પાડવા માટે આવી હતી, પણ આજે કાન ઉપર જે સ્મરણ થયું મને, નામ સ્મરણ, તો હું પોતે પતિત હતી, તો હું પોતે હવે શુદ્ધ થઈ ગઈ છું, અને હવે હું પોતે ભક્ત થઈ ગઈ. ખૂબ સરસ કથા છે, પણ મેં તમને બહુ શોર્ટમાં સમજાવી છે. તો આ નામનો મહિમા છે કે નામથી તમે પોતે પણ શુદ્ધ થઈ શકો છો અને તમારી આજુબાજુ વાળી વ્યક્તિને પણ શુદ્ધ કરી શકો છો. આ પ્રભાવ છે નામનો. અને ભગવાન 10મા અધ્યાયના 25મા શ્લોકમાં પણ કહે છે, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ.
જ્યારે નામ જપ કરો છો ને તો એ પણ તમે મારું સ્મરણ કરો છો. ભગવાન 10મા અધ્યાયના 25મા શ્લોકમાં આપણને આ જ્ઞાત કરાવે છે. ઘણા બધા ઉદાહરણો છે. આપણે આગળના જેમ જેમ અધ્યાયો આવશે એમ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો કે વિષયાસક્ત આનંદ છોડવાની શું જરૂર છે? તો કે એટલા માટે જરૂર છે કારણ કે એ આપણને ભૌતિક કર્મમાં બાંધે છે, ભૌતિક જગતની અંદર આપણને ફસાવી રાખે છે. એનાથી બચવા માટે આપણને આજે અલગ અલગ આપણા જે ઇન્દ્રિય તૃપ્તિના જે સાધનો છે, વિષયો છે, એને આપણે ત્યાગવું પડશે. તો આ બહુ મહત્વનું છે. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખો ઉપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી શુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. જસ્ટ અ મિનિટ. તો જે બુદ્ધિશાળી મનુષ્ય કોને કીધું છે? જેને આ સમજાય છે કે સારું શું છે, ખરાબ શું છે, હું કોણ છું, ભગવાન કોણ છે, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક શું છે, આ જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એની વાત થાય છે. એને બુદ્ધિશાળી કીધો છે. તો એ શું કરે છે? હંમેશા ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી, આ ભૌતિક જગતની અંદર આપણે જે ઇન્દ્રિયની તૃપ્તિ માટે જે કાંઈ કરીએ છીએ એનાથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી, કારણ કે એને ખબર છે કે આ ટેમ્પરરી સુખ છે, અમુક સમયનું સુખ છે, આ થોડા સમય પછી મને દુઃખનું કારણ થવાનું છે. ફોર એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ, જ્યારે કોઈ વસ્તુ તમને નથી મળતી ત્યાં સુધી તમને એની આસક્તિ હોય છે કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. જ્યારે એ વસ્તુ જેવી તમારા મારફત તમારા પાસે પહોંચી ગઈ, વિધિન થોડા દિવસમાં તમારી એની પર તેની વેલ્યુ 0 થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ નવી ગાડી લીધી, 10 દિવસ સુધી તમે એને લૂંટશો, એને પાણી મારશો, વ્યવસ્થિત રીતે વાપરશો. જેમ જેમ જૂની થશે ને પછી સાઈડ પર ભંગારની જેમ પડી હશે, એના પર ધૂળ લાગતી હશે ને કેમ ક્રેચેસ પડેલા હશે. નવો મોબાઈલ લેશો, ખૂબ સરખી રીતે સંભાળશો, 10-15 દિવસ મહિનો થયો, આવીને સીધા છૂટા ફેંકવા માંડશો, ભાઈ ફેક મોબાઈલ. આ રિયાલિટી છે. જ્યાં સુધી તમને કોઈ વસ્તુ મળતી નથી ત્યાં સુધી તમને એનો ક્રેઝ હોય છે. જ્યારે તમને મળી ગઈ કે બસ એના પ્રત્યે વેલ્યુ 0. આ દરેક બાબતમાં લાગુ થાય છે. કોઈ વ્યક્તિ, વસ્તુ, બધાની બાબતમાં લાગુ થાય છે. તો જ્યાં સુધી તમારી પાસે નથી ત્યાં સુધી તમને એની એટ્રેક્શન રહે છે. જેવું મળી જાય એટ્રેક્શન 0. કેમ? તો કે ભાઈ મળી ગયું ને, હવે જરૂરત નથી. તો એ જ અહીંયા સમજાય છે કે ઇન્દ્રિયના સંસર્ગથી ઉત્પન્ન થતા સુખમાં રસ લેવાનો નથી. એ ટેમ્પરરી સુખ છે, કારણ કે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. આગળ જઈને તમને એનું દુઃખ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ વસ્તુ ભાવતી હોય, વધારે તીખી, વધારે ગળી, વધારે તમે વધારે પ્રમાણમાં ખાઈ લો છો, ફટાફટ બહુ ભાવે છે ને, ખાઈ લો, અને પછી શું થાય છે? તો કે ભાઈ પછી તકલીફ થઈ ગઈ. પછી એવું થાય ભાઈ નવતું ખાવું જોઈતું. તો ઇન્દ્રિય તૃપ્તિ માટે ત્યારે ખાઈ તો લીધું ઘણું બધું, પછી કે ભાઈ પછી દુઃખનું કારણ થયું, પછી પેટમાં દુખાવો થયો, અલ્સર થઈ ગયું, એવા અલગ અલગ. એટલા માટે કે છે, હે કોંતે, આવા સુખોનો આદિ અને અંત હોય છે, તેથી શુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. પરમ આનંદ ક્યાં થાય છે? તો કે ભગવાનના સ્મરણમાં, ભગવાનના સેવામાં, એમાં પરમ આનંદ થવો જોઈએ. 4 ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એકાદ ઉદાહરણ લઈશું અને આગળ વધશું. પહેલું જ ઉદાહરણ લઈ લઈએ તો આપણને ખબર છે કે ફૂદા એટલે કે પતંગિયા જેવા હોય, કીડા હોય, જે વરસાદના સમયમાં આપણને દેખાતા હોય છે. પતંગિયા જેવી કીડી જેને આપણે કહી શકીએ. તો વરસાદનો સમય હોય ને ત્યારે શું કરે? ઓલી સ્ટ્રીટ લાઇટ, ઘરની બહાર જે રસ્તા પરની જે લાઇટ હોય એને સ્ટ્રીટ લાઇટ, તો સ્ટ્રીટ લાઇટ ઉપર છે ને તમે જુઓ તો ત્યાં ઘણા બધા પતંગિયા ફરતા હોય, ઉડતા હોય, અને પછી શું થાય? એને ત્યાં જાય અને ચીટકે, બળી ને ભસ્મ થઈ જાય. એમ લાગે કે ભાઈ લાઇટ છે ને આપણી માટે જ છે, જાય ને ભસ્મ થઈ જાય. સેમ જ માછલીને ઓલા કાંટામાં નાખીને કંઈક ખાવાનું આપ્યો હોય, ખાવા માટે જાય, ઇન્દ્રિય તૃપ્તિ માટે જાય, ફસાઈ જાય છે ને. તો આવી રીતે ઘણી બધી બાબતો છે. તો આપણે પણ આવી રીતે ભૌતિક જગતની અંદર ફસાઈએ છીએ. આપણને લાગે કે ભાઈ આપણી માટે જ છે, ભાઈ ભોગ વિલાસ, અરે આપણી માટે જ છે, આપણે તો મનુષ્ય છે ને, આપણને જ છે ઇન્દ્રિય તૃપ્તિના બધા હક અદા કરેલા, આપણે જ કરવાના છે, બાકી શું? તો વિચાર કરજો, જે તમે કરો છો એ પ્રાણીઓ પણ કરે છે. એનામાં તમારામાં તફાવત પછી કાંઈ જ નથી. તમે મનુષ્ય જન્મ લીધો છે, તમને બુદ્ધિ આપવામાં આવેલી છે ને, યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો પણ જરૂરી છે. તો આ આપણે તફાવત સમજવો પડશે. તો એટલા માટે આજે ભૌતિક જગતમાં જે કાંઈ પણ આપણને દેખાય છે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો, એ આપણા દુઃખોનું કારણ બને છે. આપણે એને પોતાથી બચાવવું જોઈએ. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. સુખી થવાની વ્યાખ્યા છે, સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ને એની વ્યાખ્યા છે કે શરીરનો ત્યાગ કરવાની પહેલા, મને અત્યારે જન્મ મળેલો છે,
બરાબર. તો હું મારા શરીરને ત્યાગ કરવાની પહેલા મારું કમસે કમ પોતાના ઇન્દ્રિયોના આવેગ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. ઇન્દ્રિયો મારી બધી વશમાં હોવી જોઈએ. મને સમજાવવું જોઈએ કે મારે કેટલું લિમિટ છે, એ લિમિટ પ્રમાણે મારે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે વાસના ઉપર કંટ્રોલ હોવો જોઈએ, મારા ક્રોધના ઉપર કંટ્રોલ હોવો જોઈએ, કારણ કે ક્રોધ પણ પતનનું કારણ બને છે અને વાસના પણ પતનની કારણ બને છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આપણા પતનનું કારણ છે. કામ એટલે જ વાસના. તો આ બધું આપણા પતનનું કારણ છે અને જેને આ સમજાઈ જાય છે, જેનું આના ઉપર કહીએ ને કે કંટ્રોલ છે, તો એ જ યોગી કહેવાય છે અને એ આ જગતમાં સુખી થઈ શકે છે. બહુ મહત્વનું શ્લોક, શાંતિનું સૂત્ર, શાંતિની અનુભૂતિ કેવી રીતે થાય, તો બહુ મહત્વનો શ્લોક છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતે. ભગવાન કહી રહ્યા છે કે મને જ સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. આનો અર્થ ભગવાન અહીંયા આપણને એ સમજાવવા માંગે છે કે તમે જે ભોગ ભોગવી રહ્યા છો એ ટેમ્પરરી છે. તમે ખાલી ભૌતિક જગતના એક નાનું એવું કહીએ ને કે સમગ્ર ભારતની અંદર એક સ્ટેટ છે, સ્ટેટની અંદર એક ગામડું છે ને ગામડુંની અંદર તમારું ઘર છે ને ઘરની અંદર તમે જે ભોગ ભોગવી રહ્યા છો તો એટલા પૂરતું મર્યાદિત છે. જ્યારે જે સ્ટેટ છે એ કેટલું મોટું છે, જે દેશ છે એ કેટલું મોટું છે, જે પૃથ્વી છે તો કેટલી મોટી છે, જે 14 લોક છે એ તો કેટલું મોટું છે, એનાથી ઉપર છે ભગવાન. તો ભગવાન કહે છે સમસ્ત ગ્રહો, જેટલા પણ ગ્રહો છે, જેટલા પણ દેવો છે, એનો હું પરમેશ્વર છું. અને જેટલા પણ યજ્ઞો તમે કરો છો ને, પછી ભલે તમે તમારા માટે કરતા હો, સુખ શાંતિ માટે, પણ તમે એમાં પણ સંકલ્પ તો મારો જ કરો છો, છે ને. કેટલી પણ તપશ્ચર્યા કરી લ્યો તમે, પણ અંતે તો તમારે ક્યાં આવવાનું છે? કે મારી પાસે જ આવવાનું છે. તો ભગવાન એટલે કહે છે કે સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા તો હું જ છું. ભગવાન કહે છે સમસ્ત ગ્રહો, જેટલા પણ તમને આકાશમાં નભની અંદર ગ્રહ મંડળ દેખાય છે, જેટલા પણ દેવી દેવતાઓ છે, આ બધાનો પરમેશ્વર હું જ છું. ભગવાન કહે છે. અને એટલું પણ યાદ રાખજે કે દરેક જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર, જેટલા પણ જીવ છે હું બધાનું હિત જ ચાહું છું, મને કોઈનું નુકસાન નથી કરવું. ભગવાન કહે છે હું એને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્ઞાન અર્જિત કરાવું છું, પરંતુ એ એટલો બધો આ શક્તિમાં છે ને ભૌતિક જગતના, કે મને સમજી જ શકતો નથી, કે હું જે સમજાવવા માંગુ છું ને એ એના સુધી પહોંચી જ શકતું નથી. પરંતુ હું એના હૃદયમાં બેસીને શિરોદક્ષા વિષ્ણુ તરીકે હૃદયમાં બેસીને એને જ્ઞાન તો અપાવું છું કે ભાઈ ભાગવતમના ક્લાસ છે, જોઈન્ટ કર. ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસ આવે છે, જોઈન્ટ કર. 2 ના આવે છે, જોઈન્ટ કર. કહું તો છું, પણ એ એટલો બધો આધીન થઈ ગયો છે ને ભૌતિક જગતમાં કે એ કે છે ચલો ને જવા દે ને, આજે નથી કરવો ક્લાસ, આજે કાલે કરી લેશું. ચલો ને, લિંક તો આવવાની છે યુટ્યુબમાં, ચલો ને હું યુટ્યુબની લિંક જોઈ લઈશ. આવી રીતે કરે છે. તો કે છે જે મનુષ્ય મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો હોય ને, એ હંમેશા સંસારના દુઃખોમાંથી શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરે છે, કારણ કે એને ખબર છે કે શરૂઆત પણ મારાથી છે અને અંત પણ મારા ત્યાં જ છે. એટલે એ ચિંતા કરતો નથી, એનું સમગ્ર જીવન મારામાં લગાડી દે છે, બધા કર્મોના ફળ મને આપી દે છે અને ભૌતિક જગત સાથે એટલો બધો સંકળાયેલો રહેતો નથી. એટલે હંમેશા શાંતિની અને સુખ શાંતિની અનુભૂતિ કરે છે. તો અહીંયા સુધી તમે બધાએ સાંભળ્યું ખૂબ શાંતિપૂર્વક, એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થોડો વધારે સમય લીધો તે માટે હું તમારા બધાને ક્ષમા પ્રાર્થી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.